હવે પરમ પૂજ્ય પ્રભુના ઉપદેશામૃતમાં પાનું 111 પત્રાંક 171 પત્રાંક શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગા શ્રાવણ સુદ પૂનમ સંમત 1991। પ્રભુશ્રી લખે, પરમ કૃપાળુ મોટા પુરુષોએ કહ્યું છે કે જીવે જે કર્યું છે તે ભોગવ્યા વિના કોઈને છૂટ્યું નથી। પરમ કૃપાળુ મોટા પુરુષોએ કહ્યું છે કે જીવે જે કર્યું છે તે ભોગવ્યા વિના કોઈને છૂટ્યું નથી। આ જીવને પણ બાંધ્યા વિનાનું બીજું આવવાનું નથી, તો સમતાએ ધીરજથી સમભાવે સહન કરવું એમ જ્ઞાની પુરુષોએ કહેલું છે। બાંધેલા કર્મ જાય છે તેમાં હરક શોક કર્તવ્ય નથી। પ્રભુશ્રી લખે છે, વૈદ હેમચંદ મોહનલાલ શાહ સુરતવાળા ઉપર પ્રભુશ્રી આ પત્ર લખે, એમાં કે છે, પરમ કૃપાળુ મોટા પુરુષોએ કહ્યું છે, અનંતા પૂર્વે તીર્થંકરો થઈ ગયા, જ્ઞાનીઓ થઈ ગયા, એ બધાએ પણ એ જ કહ્યું છે કે જીવે જે કર્યું છે તે ભોગવ્યા વિના છૂટકો નથી। આપણે જેવા કર્મો અજ્ઞાન અવસ્થામાં બાંધ્યા એ ભોગવે જ છૂટકો। ભગવાન મહાવીર સ્વામીને પણ અજ્ઞાન અવસ્થામાં બંધાયેલા કર્મો ભોગવા જ પડ્યા છે, તો કર્મ તો કોઈને છોડે નહીં। એ મોટા પુરુષોએ કહ્યું છે કે જીવે જે કર્યું છે તે ભોગવ્યા વિના કોઈને છૂટ્યું નથી, તીર્થંકરોની છૂટ્યું નથી। આ જીવને પણ બાંધ્યા વિનાનું બીજું આવવાનું નથી। આપણે જે કર્મો બાંધ્યા તે જ આવવાના, બીજાના કર્મ કંઈ આપણે ભોગવાના ન હોય, આપણા બીજા ભોગવે નહીં। એટલે જે કંઈ પણ ઉદય આવશે એ આપણા જ બાંધેલા કર્મનો જ આવે, બીજા તો નિમિત્ત માત્ર થાય। એટલે આ જીવને પણ બાંધ્યા વિનાનું બીજું આવવાનું નથી, તો સમતાએ ધીરજથી સમભાવે સહન કરવું એમ જ્ઞાની પુરુષોએ કહેલું છે। પુરુષે કે બીજાનું તમારે ભોગવવાનું હોય નહીં, અને જે આવે તમારું જ બાંધેલું, માટે એને સમતાએ ધીરજથી ભોગવી લો, સંભાવે, તો નવું ન બંધાય। બાંધેલા કર્મ જાય છે, જે કર્મો ઉદ્યાવલીમાં આવી ભોગવટો આપે તે ભોગવાઈને નિર્જરી જાય છે। બાંધેલા કર્મ જાય છે તેમાં હરક શોક કર્તવ્ય નથી। તમે ગમે એટલો શોક કરશો તો પણ કંઈ કર્મ છૂટે નહીં, ભોગવવું તો પડશે જ। તો પછી ક્ષમતાએ શાંતિથી ભોગવી લો તો નવા ન બંધાય। ઓમ શાંતિ શાંતિ શાંતિ। હવે પત્રાંક 172 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ઘાટ તારીખ 13/11/35 ગોકુળભાઈ તથા નરસિંહભાઈ આદિ આ સુંદર ઉપર પ્રભુશ્રીએ લખ્યો છે। તેમાં લખે છે, જે દુઃખ આવે છે તે જવાનું છે, જાય છે તે ફરી આવવાનું નથી, તેથી ગભરાવું નહીં। આપણે જે દુઃખ આવ્યું એટલે કર્મનો ઉદય આવ્યો, હવે જવાનું। આવેલા કર્મો ઉદયાવલીમાં બેઠા એ રહેવાના નથી, એ જવાના, નાશ પામવાના। જે દુઃખ આવે તે જવાનું છે, જાય છે તે ફરી આવવાનું નથી, તેથી ગભરાવું નહીં। પ્રશ્ન એટલી તમારી કર્મોની દેણદારી ઓછી થાય તો એમાં શું કામ ગભરાવો? તમારે એટલે કર્મનો ભાર ઓછો થયો, માટે તેથી ગભરાવું નહીં। માત્ર જીવને સત્પુરુષના બોધની ખામી છે। ગભરામણ આપણને કેમ થાય દુઃખના પ્રસંગે? તો કે બોધની ખામી, સમજણની ખામી છે। સત્પુરુષનો બોધ તે વખતે હાજર થાય તો એને ગભરામણ નહીં થાય કે મારા જ કર્મનો ઉદય છે, એમાં કોઈનો શું વાંક છે? કૃપાલ કે અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે। માત્ર જીવને સત્પુરુષના બોધની ખામી છે, તે પ્રાપ્ત થાય તેવી ભાવના વર્ધમાન કરવા આવ્યું છે। એક જ્ઞાની પુરુષનો બોધ, સમજણ,
એ વિશેષ મેળવવી. સત્સંગથી, વાંચનથી, વિચારથી તો એ જ્ઞાન આપણે હર્ષોક વખતે હાજર થશે, અર્થાત હર્ષોક થવા દેશે નહીં. એટલે પ્રભુશ્રી કહે કે આ ગભરામણ થાય તે અજ્ઞાનનું કારણ, સમજણની ખામી, એ બોધની ખામી તમે પૂરી કરો એવી ભાવના હંમેશા રાખો. માત્ર જીવને દુઃખ લાગે, ગભરામણ તે સત્પુરુષના બોધની ખામી છે, તે પ્રાપ્ત થાય તેવી ભાવના વર્ધમાન કરવા યોગ્ય છે. સત્સંગે તે પ્રાપ્ત થવા યોગ્ય છે. સત્સંગથી તમને સત્પુરુષનો બોધ એ શ્રવણ થવા યોગ્ય છે. તેથી તે સત્સંગની અભિલાષા રાખ્યા કરવી, તેથી સત્સંગમાં રહેવાની અભિલાષા રાખ્યા કરવી. 20 દોહરા, ક્ષમાપનાનો પાઠ, 6 પદનો પત્ર, આત્મસિદ્ધિ, સ્મરણ મંત્ર વગેરે સાંભળવા, વિચારવામાં વિશેષ કાળ ગાળવા યોગ્ય છે. જી સત્સંગની તો કે ભાવના રાખો, અને એ ન મળે તો જ્યાં રહેવાનું થાય ત્યાં 20 દોરા, ક્ષમાપનાનો પાઠ, 6 પદનો પત્ર, આત્મસિદ્ધિ, 6 મંત્ર સ્મરણ વગેરે સાંભળવા અને વિચારવામાં વિશેષ કાળ ગાળવા યોગ્ય છે. જી આ પ્રમાણે આ પત્ર 173 પૂરો થયો. હવે પત્રાંક 172 પૂરો થયો. પત્રાંક 173. નાસિક, ચૈત્ર સુદ 7, 1992. જયસિંહભાઈ શેઠ તથા સૌભાગભાઈ આદિ ઉપર અગાસ લખ્યો છે. પ્રભુશ્રી નાસિક છે ત્યાંથી લખ્યો છે. એમાં પહેલી ગાથા બનારસી દાસની લખે છે. જબ જાકો જૈસો ઉદય સો સોહે તિની ઠાન, શક્તિ મરો રે જીવ કી ઉદય મહાબળવાન. જબ જાકો જૈસો ઉદય સો સોહે તિની ઠાન, શક્તિ મરો રે જીવ કી ઉદય મહાબળવાન. જબ જાકો જૈસો ઉદય, જે જીવને જેવા કર્મનો ઉદય આવે તે કર્મ જ એને તે સ્થાનમાં લઈ જાય, ખેંચી જ જાય. સો સોહી તીની ઠાણ, તે સ્થાન ઉપર તે કર્મ એને પહોંચાડી જ દે. શક્તિ મરોરે જીવ કી ઉદય મહાબળવાન. કર્મનો ઉદય મહાબળવાન છે, એ આત્માની શક્તિને મરડી નાખે. જ્યારે આત્માની શક્તિ ઘણી બધી જાય, પુરુષાર્થ બળે, પછી કર્મનું જોર ન ચાલે. પણ આપણા ઉપર કર્મનો ભાર વિશેષ છે, એટલે આત્માની શક્તિને મરડી નાખે. એટલે જબ જાકો જૈસો ઉદય સો સોહી તીની ઠાન, શક્તિ મરોરે જીવ કી ઉદય મહાબળવાન. શ્રી બનારસી દાસજી. પ્રભુશ્રી કહે શું કહેવાય, ક્ષેત્ર ફરસના પ્રમાણે છે, થાય છે. સદગુરુ કૃપાથી આત્મા જાણ્યો છે, અને દેહ તો આનો 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 સર્વનો ક્ષણ ભંગુર છે. તે સંબંધી કલ્પના કરવી વ્યર્થ છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, કાં અહો રાચી રહો. કે શું કહેવાય? જુઓ કે આ ક્ષેત્ર ભર્ષના હવે પ્રભાસ 1992 ચૈત્ર મહિનામાં ત્યાં ગયા છે. વૈશાખ મહિના દેહ છૂટે 1 મહિના પહેલા. એટલે આ અમારી ક્ષેત્ર ભર્ષના હતું. નાસિક જવું થયું નહીં તો કે અમારે અહીંયા આવવાનું હોય આ ટાઈમે, પણ નાનીને ખબર છે કે ક્યાં શું પરમાણુ કેવી રીતે નિર્જરાવવા. એટલે શું કહેવાય, ક્ષેત્ર ફરસના પ્રમાણે છે, થાય છે. સદગુરુ કૃપાથી આત્મા જાણ્યો છે. અમે તો કૃપાળની કૃપાએ આત્માને જાણ્યો છે, અને દેહ તો આનો 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 સર્વનો ક્ષણ ભંગુર છે. બધાનો દેહ નાશ પામવાનો. એક આત્મા શાશ્વત છે, તે સંબંધી કલ્પના કરવી વ્યર્થ છે. આ દેહ સંબંધી, આ દેહ સંબંધી કલ્પના કરવી વ્યર્થ છે. આ આત્મા સંબંધી વિચાર કરો કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, કાં હો રાચી રહો. ક્ષણે ક્ષણે આપણો આત્મા વિભાવ ભાવમાં પરિણમી અને આત્માને કર્મબંધ કરી રહ્યો, એના ગુણોનો ઘાત કરી રહ્યો છે. તેમાં કે શું તમે રાચી રહો છો? ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, કાય હો રાચી રહો.
હવે આત્મસિદ્ધિની ગાથા પ્રવૃત્તિ લખે છે. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, આ દ્રષ્ટિ આપણી, એનો દ્રષ્ટા તો આત્મા છે, એ જુદો છે. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે દ્રષ્ટિનો દ્રષ્ટા છે, જે જાણે છે રૂપ, રૂપ રંગાદિને પણ જે જાણે છે એવો આત્મા, તે અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. આ શરીરમાંથી બધું બાદ કરી શકાય, પણ આત્માને બાદ ન કરાય. એટલે જોવાનું બાદ કરી શકાય, આંખો બંધ કરીએ ચાલે, સાંભળવાનું બંધ કરીએ, કાન બંધ કરીએ તો ચાલે, બોલવાનું બંધ કરીએ ચાલે, પણ આત્મા જ અંદરથી નીકળી જાય તો મળદું બની જાય. અબાધ્ય અનુભવ, જે બાદ ન કરી શકાય એવો જે અંદર આપણને અનુભવ રહે, હું છું, તો કે તે છે જીવ સ્વરૂપ. તે જ જીવનું સ્વરૂપ છે કે જેને બાદ ન કરી શકાય. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. હવે પ્રવૃત્તિ લખે છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર અને 6 પદના પત્રમાં બધું આવી ગયું છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર અને 6 પદના પત્રમાં બધું આવી ગયું છે. મીંડા મૂક્યા છે. એ ભાઈએ કે પૂછ્યું હતું કે ગુરુગમ શું? એ બહુ કુશળ છે, પણ ગુરુગમ મળી નથી. બહુ વાત કહેવાની છે, પણ શક્તિ નથી. જીવની યોગ્યતા જોઈએ. ગુરુગમ વિશે ઘણું સાંભળવાની જરૂર છે. આખો દિવસ આ વ્યવસ્થા અને તે વ્યવસ્થા એમ કર્યા કરવામાં શું આત્મહિત છે? આત્માની કાળજી રાખવાની છે. દેહનું જેમ થવાનું હોય તેમ થાઓ, ભલે કપાઈ જાઓ, છેદાઈ જાઓ, પણ સદગુરુ દ્વારા થયેલી પકડ છોડવા યોગ્ય નથી. મેં આત્મા નથી જાણ્યો, પણ સદગુરુએ જાણ્યો છે. એ શ્રદ્ધા દ્રઢ કરવા યોગ્ય છે, છોડવા યોગ્ય નથી. અરૂપી આત્મા શી રીતે જોઈ શકાય? શ્રદ્ધા પરમ દુલ્હા. આ પ્રમાણે આ પત્ર આટલો જ પૂરો થયો. એમાં પ્રભુએ કહ્યું, આત્મસિદ્ધિને 6 પદના પત્રમાં બધું આવી ગયું. કેમ કે 6 પદમાં તો સમ્યક દર્શન રહેલું, 6 પદની શ્રદ્ધામાં. અને કોઈ ભાઈએ પૂછ્યું કે ગુરુગમ શું? તો કે પૂછનાર બહુ કુશળ છે, પણ હજુ ગુરુગમ મળી નથી. બહુ વાત કહેવાની છે ગુરુ વિશે, પણ શક્તિ નથી, અને પણ જીવની યોગ્યતા જોઈએ. હવે પૂજ્ય શ્રી પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં 112મું પાનું, પત્રાંક 174. પત્રાંક 174 જે વૈદરાજ ઉપર લખેલો હોય એમ લાગે છે, હેમચંદભાઈ ઉપર. એમાં પ્રભુશ્રી લખે છે, ઓમ તત્સત. શ્રી સદગુરુ રાજચંદ્ર પ્રભુને ત્રિકાળ નમસ્કાર. શ્રી સદગુરુ રાજચંદ્ર પ્રભુને ત્રિકાળ નમસ્કાર. આમાં બધી કલમો લખી છે, 18 કલમો, છૂટા છૂટા વાક્યો લખ્યા છે. એમાં પહેલું વાક્ય, એક અક્ષરથી સમજાય ત્યાં 5, 5 અક્ષરથી સમજાય ત્યાં 25, 25 અક્ષરથી સમજાય ત્યાં 50, 50 અક્ષરથી સમજાય ત્યાં 100 નહીં કહેવા. ટૂંકથી સમજાય ત્યાં વધારે નહીં કહેવું. એક અક્ષરમાં વાત કોઈને સમજાઈ જાય તો 2 પણ નહીં કહેવા, 5 પણ નહીં કહેવા. 5 અક્ષરમાં વાત સમજાઈ જાય તો કે 25 નહીં કહેવા. 25માં વાત સમજાય છે તો 50 નહીં કહેવા. 50 અક્ષર સમજાય તો 100 નહીં કહેવા. અર્થાત જેટલું બને એમ ઓછું બોલવું, ટૂંકથી સમજાય તેમ કરવું. કેમ કે વાણીનો જેટલો વેપાર વધારે થાય એટલા કર્મ બંધાય છે. એટલું આપણે વધારે બોલીએ
એટલે આ કર્મોનો આશ્રય વિશેષ થાય છે, કર્મો આવે છે. માટે જેટલું ઓછું બોલાય તે આપણા હિતમાં છે. હવે બીજું વાક્ય, આત્મા જોવો પૂતગલ ભ્રમ છે. આત્મા જોવો, જ્યાં ત્યાં આપણી દ્રષ્ટિ પડે બધામાં આત્મા જોવો. પ્રત્યેક આત્મા છે. સ્ત્રી પુરુષ, હાથી ઘોડા, કીડી મકોડી બધા આત્મા છે. આ જેટલું દેખાય છે તે બધું પૂતગલ છે. અને પૂતગલની એક પર્યાય છે, એ આપણે આત્મભ્રાંતિ કરાવે છે કે જાણે આત્મા નામનો પદાર્થ હશે કે નહીં, આ બધું જુદું જુદું કેમ? પણ બધાની આત્મા એક સરખી છે. એ એને ભ્રમ, દર્શન મોહ માનવા દેતો નથી, કર્મ છે. એટલે પ્રભુશ્રી કે પ્રભુ આત્મા જોવો, પૂતગલ બધું ભ્રમ છે. ત્રીજું, પર્યાય પર દ્રષ્ટિ કરવાથી દોષ દેખાય છે, કસાય પોસાય છે. આત્મા જોવાથી આત્મા પોસાય છે. આત્મા જોયો તો આત્માને, તેથી પર જોયો તો પર. ત્રીજું, પર્યાય પર દ્રષ્ટિ કરવાથી દોષ દેખાય કે ભાઈ આ તો કોણ છે? અમારો શત્રુ છે, અમારો મિત્ર છે, અથવા આ તો સ્ત્રી છે, આ તો પુરુષ છે. એવો ભાવ જ્યાં થાય છે, આ પર્યાય દ્રષ્ટિ છે. ત્યાં કે છે દોષ દ્રષ્ટિ આવે છે, અથવા રાગદ્વેષ થાય છે, કસાય ભાવો ઉત્પન્ન થાય. અને આત્મા જોવાથી આત્માને પોષણ મળે, પર્યાય દ્રષ્ટિ છૂટી જાય, કર્મ બંધ થાય નહીં. માટે પ્રભુશ્રી કે પર્યાય પર દ્રષ્ટિ કરવાથી દોષ દેખાય, કસાય પોસાય છે. આત્મા જોવાથી આત્મા પોસાય. આત્મા જોયો તો આત્મા, અને તેથી પર જોયો તો પર. આત્મા જુએ તેને આત્માનું ધ્યાન આવે, અથવા કર્મ ન બંધાય. અને જે પૂતગલ પર્યાય જોઈએ તો તેને રાગદ્વેષ થાય. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. ચોથું વાક્ય, સમદ્રષ્ટિ. સુખ દુઃખમાં સમદ્રષ્ટિ રાખવી, એવો અભ્યાસ પાડવા. કોઈ એકદમ તો રહે નહીં, કેમ કે આપણે દુઃખ આવશે ત્યારે તો શોક કરવા બેસીશું, અને સુખમાં હર્ષ શોક પણ ન થાય સુખ દુઃખમાં. એવી સમદ્રષ્ટિ કેળવવી એમ કે છે. સમદ્રષ્ટિ, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો. આ વચનને હૃદય લખો. કૃપાલ કે આ લખી લો તમારા હૃદયમાં, કે બધામાં સમતા ભાવે જુઓ. જે કંઈ પણ નિર્ધન, ગરીબ, સ્ત્રી, પુરુષ, વાણિયો, બ્રાહ્મણ, એ બધા કર્મના ઉદય છે, પ્રકાર છે. આત્મા એવો નથી. બધાનો આત્મા તો ભગવાન જેવો જ છે. આ બધા કર્મના પ્રકાર છે. એટલે પ્રભુ કે પ્રભુ જીવ તો રૂડા છે, આ કર્મ કૂડા છે, આ બધા કર્મના ફળ છે. માટે કે સમાન દ્રષ્ટિ કેળવો તો રાગદ્વેષ થશે નહીં. સર્વ જીવ છે સિદ્ધ સમ, બધા સિદ્ધ જેવા, પરમાત્મા જેવા બધા છે જીવો. તેમાં ગુણ જુઓ તો ગુણ દેખાય, દોષ જુઓ તો દોષ દેખાય. તમારી જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ છે. ગુણવાનને બધું ગુણરૂપ જ દેખાય. કેમ કે માણસ, દરેક વ્યક્તિમાં ગુણ દોષ તો બેય છે. આપણી કેવી દ્રષ્ટિ છે તેવું દેખાય. યુધિષ્ઠિરને, ધર્મરાજાને બધામાં ગુણ જ દેખાતા, અને દુર્યોધનને બધામાં દોષ જ દેખાય. બે વસ્તુ પ્રત્યેક વ્યક્તિમાં છે. જેવી આપણી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ છે. ગુણ જોવાની દ્રષ્ટિ કેળવીએ તો હંમેશા આપણને આનંદ રહે કે ભાઈ આમાં આ કેવો ગુણ છે, આ જો કેવો શાંત છે, આ કેવો બોલતો જ નથી, આહા એની શું વિનય કેવો આવ્યો, એમ સરળતા એની કેવી, એમ ગુણો જોઈએ તો આપણે આનંદ થાય. કોઈ પણ વ્યક્તિમાં આવવું જોઈએ તો કંઈ ને કંઈ મળે જ. પણ દોષ જોઈએ તો તરત જ એના પ્રત્યે ઘણા ભાવ આવે કે આ તો નીચ છે, આ તો ક્રોધી, આ તો બહુ માની, આ કંઈ માણસ છે. આમ એના પ્રત્યે આવા ભાવ આવવાથી આપણને તાત્કાલિક કર્મબંધ થાય, અને અંદરમાં આપણા ભાવો પણ ક્લેશિત થાય, ક્લેશિત પરિણામ રહે, સુખ નહીં થાય. એટલે અહીંયા પણ આપણે દુઃખી થઈએ અને એના ફળમાં ભાવો ભાવ દુઃખી થઈએ.
માટે હંમેશા કે છે ગુણગ્રાહી થાઓ, સમદ્રષ્ટિ રાખો, દોષ જુઓ માં. પાંચમું વાક્ય પ્રભુશ્રી કહે છે ભૂલી જવું. કોને ભૂલી જવું? આ જગતને ભૂલી જવું. આ જગત જાણે છે જ નહીં એમ ગણી એક શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરવું. જ્યારે આત્મા પોતાના સ્વભાવમાં સ્થિત થાય છે ત્યારે એને માટે આખું વિશ્વ છે નહીં. આત્મા સત જગત મિથ્યા સ્વરૂપના ધ્યાનમાં તન્મય થાય છે ત્યારે એને લીધે એના માટે કોઈ જગત એ ભૂલી ગયો સાવ, એને કંઈ લેવા દેવા નથી. છઠ્ઠું, જડ ભરતવત રહેવું. જાણે કંઈ જાણતો જ નથી હું. કેમ કે ડાપણવાળો વધારે ખરડા. પોપટને લોકો પાંજરામાં પૂરે કેમ કે મીઠું બોલે છે. જે વધારે ડાપણ કરવા જાય એને કેટલાય કામો આવીને એને વળગી પડે. એટલે આપણે તો કંઈ સમજતા નથી તો એને કોઈ પૂછે નહીં. જડ ભરતવત રહેવું. સાતમું, મૃત્યુ મહોત્સવ છે. નાની પુરુષોની તો મરણ પણ મહોત્સવ. એવું આપણે પણ કરી શકીએ. નાનીના ઉપદેશ અનુસાર આપણું વર્તન હોય તો આપણું પણ મૃત્યુ મહોત્સવ થઈ શકે. કરવું હોય તો થઈ શકે. મરણ વખતે આનંદ રહે કે મરીને આ ઉત્તમ કામ કર્યા હોય તો દુર્ગતિનો ભય હોય નહીં. એને પછી મૃત્યુ પણ મહોત્સવ છે. આઠમું વાક્ય, સમાધિ મરણની આપણે હંમેશા ભાવના રાખવી અને એના માટે જ પુરુષાર્થ કરવો કે જેથી અંતકાળે આપણું સમાધિ મરણ થાય. આત્માની સ્વસ્થતાપૂર્વક દેહ ત્યાગ થાય કે આપણો જીવ પર પદાર્થમાં ખડી ન રહે, કુટુંબ ધનાદિમાં અને સંભાવમાં સ્વરૂપમાં રહીને દેહ ત્યાગ કરે એવી સમાધિ મરણની રોજ ભાવના ભાવી. નવમું વાક્ય છે દુઃખ જાય છે, ધીરજ, સમતા, ક્ષમા. જે આપણે કર્મ બાંધ્યા હોય તો દુઃખ તો આવે, પણ દુઃખ આવેલું પણ જાય છે. એ કંઈ સ્થિર રહ્યું નથી. આપણે પણ જીવનમાં કેટલાય પ્રસંગો બન્યા સુખ દુઃખના, કોઈ રહ્યા છે? બધા ગયા. એમ દુઃખ જાય છે પણ ધીરજ રાખવી, સમતા રાખવી, ક્ષમા રાખવી તો સુખ શાંતિ વેદાય. 10મું વાક્ય, દયા, આભારી. દયા કરી તે આભાર કર્યો, કોઈનો આભાર માનવો. જેમ કે સત્પુરુષોએ આપણા પર દયા કરી છે તો એનો આભાર માનવો કે હું તે આપનો આભારી છું કે આપે મને હું આત્મા છું એવું ભાન આપ્યું. મને તો કંઈ ખબર જ નથી. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવાન. આપે મારા પર દયા કરીને મને મારા આત્માનું ભાન આપ્યું એટલે હું તમારો આભારી છું. દયા, આભારી. 11મું, શત્રુ કટ્ટાને જીતવાનો અવસર, સમય, સ્વભાવ. શત્રુ કટ્ટાને જીતવાનો અવસર તે આત્માનો સ્વભાવ છે. એટલે આત્માના સ્વભાવમાં કોઈ શત્રુ છે જ નહીં, કોઈ મિત્ર નથી, શત્રુ નથી, બધા આત્મા છે. એટલે આવો આત્માનો સ્વભાવ જાણી અને આ અવસર આવ્યો છે શત્રુ ભાવને જીતવાનો. શત્રુ કટવાને જીતવાનો અવસર, સમય, સ્વભાવ. સમય આત્મા, એનો સ્વભાવ. ત્યાં શત્રુ મિત્રનો કોઈ ભાવ જ નથી. 12મું વાક્ય, મારું નથી આવ્યું છે તે જાય છે, પાછું આવવાનું નથી. જાય તે મારું નહીં અને મારું તે જાય નહીં. આ શરીર અંતે નાશ પામે એટલે આ શરીર મારું નહીં અને મારા જે આત્માના અસંખ્યાત પ્રદેશ એ કોઈ દિવસ જાય નહીં. એટલે મારા તે છે તે જાય નહીં અને જાય તે મારું નહીં. મારું નથી આવ્યું છે તે જાય, શરીર આવ્યું, શરીર જાય, એ પાછું આવવાનું નથી. એટલે કે ગયું તે ગયું, કર્મો પણ આવ્યા, ગયા તે ગયા. 13મું વાક્ય, જે છે તેનું સ્મરણ, સહજાત્મ સ્વરૂપ. જે આત્મા છે તેનું સ્મરણ કરવું, તે સહજાત્મ સ્વરૂપમય છે. 14મું વાક્ય,
એક આત્મા છે બીજો નથી. એક છે આત્મા નથી. એક આત્મા છે પોતે બીજો નથી. 15મું વાક્ય બીજું નથી. એટલે આત્માથી બીજું બધું પૂતગલ છે તે પર્યાય રૂપે છે, માટે તે યથાર્થ નથી. પૂતગલની પર્યાય છે. આપણે બીજું બધું દેખાય એ કંઈ વાસ્તવિક દ્રવ્ય નથી. આપણને જે કંઈ પણ દેખાય તે પૂતગલની અવસ્થા છે, પર્યાય છે. એટલે એ પૂતગલની પર્યાય છે, પણ બીજું કાંઈ નથી. 16મું વાક્ય, જે છે તે જતું નથી, હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય. એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જ હોય. આજે જે વસ્તુ છે ત્રણેય કાળ પહેલાં હતી, ત્રણેય કાળ પછી રહેશે. એટલે જે છે તે જતું જ નથી. તેમ આત્મા પણ છે, તેનો કોઈ કાળે નાશ નથી. 17મું વાક્ય, જેમ છે તેમનું તેમ છે. એટલે જાણે દ્રવ્ય દ્રષ્ટિથી જોતા પ્રત્યેક દ્રવ્ય જેમ છે તેમનું તેમ છે. પર્યાય ભલે બદલાય પણ વસ્તુ સ્થિર છે. દ્રવ્ય દ્રષ્ટિથી જોતા વસ્તુ સ્થિર છે. પર્યાય અસ્થિર નિહાળ, પર્યાય અસ્થિર છે, વસ્તુ સ્થિર છે. જેમ છે તેમનું તેમ છે. 18મું વાક્ય, દ્રષ્ટા છે, જાણે છે, એમ જ છે. એટલે આત્મા દ્રષ્ટા છે, જાણે છે, એમ જ છે. જે દ્રષ્ટા છે, દ્રષ્ટિનો જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. આત્મા દ્રષ્ટા છે, એ જાણે છે બધું. એટલે આત્મા જે કેવો જગતમાં પદાર્થ છે, ચૈતન્ય કે જે સ્વપરને જાણે, પોતાને જાણે, પરને જણાવે. આત્મા સિવાય કોઈ બીજું દ્રવ્ય નથી કે જે પોતાની જાણે, પરને જણાવે. 6 દ્રવ્યનું બનેલું વિશ્વ છે, પણ કોઈ દ્રવ્ય પોતાને જાણતું જ નથી. એક ચેતન દ્રવ્ય જેવું કે જાણે, બાકી તો બધા પૂતગલમય છે. પાંચે ધર્માસ્તિકા, આકાશ, કાળ અને પૂતગલ બધા જ અજીવ તત્વ છે. એટલે આત્મા દ્રષ્ટા છે, જાણે છે, એમ જ છે. આ પ્રમાણે આ 18 વાક્ય પ્રભુ શ્રીજીએ અલગ અલગ કયા તે આ પૂરા થયા. એટલે પત્રાંક 174 પૂરું થયું. વિશેષ આપણે આવતીકાલે લઈશું. હવે પરમોપકારી પરમ પૂજ્ય પુરુષના ઉપદેશામૃતમાં પાનું 113, પત્રાંક 175, છોટાલાલ મલુકચંદ શાહ વટવા, અમદાવાદ પાસે, તેમના ઉપર પ્રભુશ્રીએ આ પત્ર લખ્યો છે. પત્રાંક 175, ઓમ તત્સત. અનન્ય શરણા આપનાર એવા શ્રી સદગુરુદેવ શુદ્ધ ચૈતન્ય સ્વામી પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર પ્રભુને અત્યંત ભક્તિથી ત્રિકાળ નમસ્કાર હો, નમસ્કાર હો. અહીંયા 2 ગાથા લખે છે, જે બ્રહ્મચારીજીએ જ બનાવેલી છે. આ પત્રમાં લખે છે, કેમ કે ઘણા પત્રો તો પ્રભુશ્રીની હાજરીમાં પણ બ્રહ્મચારીજી લખતા, એમને પૂછીને એ કેમ કરતા. તેમાં 2 ગાથા બ્રહ્મચારીજીની જ બનાવેલી છે. આ પત્રમાં છે, તારા દર્શનથી ગુરુ રાજ રે, સર્યા સર્યા મારા સહુ કાજ રે. તારા દર્શનથી ગુરુ રાજ રે, સર્યા સર્યા મારા સહુ કાજ રે. ભમ્યો આંધ બની ભવ માહી રે, કાળ અનંત પામ્યો ન કાંઈ રે. ભમ્યો આંધ બની ભવ માહી રે, કાળ અનંત પામ્યો ન કાંઈ રે. આ કાવ્ય જ્યારે લખવાનું હતું ત્યારે બ્રહ્મચારીજીએ એ લખ્યું છે કે એવો વિચાર થયો કે મને આ કાવ્ય તો લખવું છે આવું દર્શન, પણ મને દર્શન થયા નથી, કેવી રીતે લખવું? કે તે જ રાત્રે દર્શન થયા સપનામાં. એટલે પછી સવારે આ કાવ્ય લખ્યું કે તારા દર્શનથી ગુરુ રાજ રે, સર્યા સર્યા મારા સૌ કાજ. હે ભગવાન, આપના દર્શન, દર્શનના 3 અર્થ.
એક તો ભગવાનની મુદ્રાના દર્શન, પાપનાશનમ, અને બીજું દર્શન એટલે સમ્યક દર્શન, ત્રીજું દર્શન એટલે ધર્મ, 6 દર્શન, તેમાં જૈન દર્શન, જૈન ધર્મ. એમાં તારા દર્શનથી ગુરુરાજ, તારા વિતરાગ મુદ્રામય દર્શનથી કે આપે બોધેલા જે ભગવાન મહાવીરનો મૂળ માર્ગ રૂપ શુદ્ધ આત્મ ધર્મરૂપ દર્શનથી મારા બધા કાર્ય સિદ્ધ થઈ ગયા. તારા દર્શનથી ગુરુ રાજ રે સર્યા સર્યા મારા સૌ કાજ. ભમ્યો અંધ બની ભવમાય. આ દિવસ સુધી તો હું આંધળાની જેમ આ 84 લાખ જીવાયોનીમાં જ ભટકતો હતો. કાળ અનંત પામ્યો ન કાંઈ. અનંત કાળથી આ ચારેય ગતિઓમાં 84 લાખ જીવાયોનીમાં ભટકતા છતાં પણ કાંઈ હાથમાં ન આવ્યું, કાંઈ પામ્યો નથી, હજુ સુધી જ્ઞાન પામ્યો નથી. ભમ્યો અંધ બની ભવમાહી રે કાળ અનંત, અનંત કાળ સુધી ભમ્યો. અજ્ઞાન રૂપી અંધકાર, અજ્ઞાન તિમિરાંધાનમ નાનાંજન શલાકયા ચક્ષુરુન મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અનાદિકાળનું અજ્ઞાન રૂપી આ આંધળો થયો છું અજ્ઞાનથી. એટલે મને વાસ્તવિક તત્વ શું એનું ભાન નથી. હું આત્મા છું એનું મને ભાન નથી. અજ્ઞાનના કારણે, અજ્ઞાન એ અંધકાર સમાન છે, આંધળા જેવો છે જીવ, એટલે એની સ્વસ્વરૂપનું ભાન થતું નથી. એટલે હું અનંતકાળથી ભમ્યો, છતાં મારા હાથમાં કંઈ આવ્યું નહીં. ભમ્યો અંધ બની ભવ માહી રે પામ્યો કાળ અનંત પામ્યો ન કાંઈ રે. હવે બીજી ગાથા. તારા દર્શનથી જીન રાજ રે ટળ્યા મોહ પડલ મુજયાજ રે. તારા દર્શનથી જીન રાજ રે ટળ્યા મોહ પડલ મુજયાજ રે. વાસ્તવિક વસ્તુનું સ્વરૂપ રે હતું તે બુદ્ધિઠું મેં અનુપરે. વાસ્તવિક વસ્તુનું સ્વરૂપ રે હતું તે બુદ્ધિઠું મેં અનુપરે. તારા દર્શનથી જીનરાજ ટળ્યા મોહ પડલ મુજ આજ. મોહ પડલ, મોહના પડલ હતા આડા, એ ખસી ગયા દર્શન મોહના. તેથી મને સમ્યક દર્શન થયું અને મારી દ્રષ્ટિ સમ્યક થઈ ગઈ. તેથી વાસ્તવિક વસ્તુનું જે સ્વરૂપ હતું તે મેં દીઠું, જે અનુપમ છે. આત્માને આત્મા સ્વરૂપે જોયો, પૂતગલને પૂતગલ સ્વરૂપે જોયું, અનુભવ્યું. તે તારા દર્શનના પ્રતાપે, તારી કૃપાથી ટળ્યા મોહ પડલ મુજ હાજરે. વાસ્તવિક વસ્તુનું સ્વરૂપ જે હતું તેવું દીઠું મેં અનુપ. જેવું આત્માનું શુદ્ધ સ્વરૂપ હતું તે મેં દીઠું એટલે અનુભવ્યું. એ કેવું છે? અનુપ, અનુપમ. એ આત્મ સ્વરૂપનો અનુભવ, એની ઉપમા કોઈ સાથે આપી શકાય નહીં. જગતમાં કોઈ વસ્તુ નથી કે જે આત્માનો અનુભવ કેવો, આત્માનું સુખ કેવું એ બતાવી શકાય. એટલે તારા દર્શનથી જીન રાજ રે ટળ્યા મોહ પડલ મુજ આજ રે. વાસ્તવિક વસ્તુનું સ્વરૂપ રે હતું તેવું દીઠું મેં અનુપરે. એ વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ જ અનાદિકાળથી ના ધ્યાનમાં નહીં આવ્યું. એટલે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. અનંત દુઃખ કેમ આ પામ્યો? કે મારા સ્વસ્વરૂપનું જ મને ભાન નથી. એ કહે છે મેં દીઠું અનુપ, અનુપમ એવું મેં તે સ્વરૂપ દીઠું. માટે તારા દર્શનથી ગુરુરાજ રે સર્યા સર્યા મારા સૌ કાળ. જે અનંત કાળમાં જેની પ્રાપ્તિ નહીં થઈ તે કૃપાળદેવ આપની કૃપાથી આ ભાવ મારો સફળ થઈ ગયો. આ પ્રમાણે આગળ હવે પત્ર, હવે પ્રભુશ્રી લખે છે પત્રમાં,
પવિત્રાત્મા સુગ્ન આર્ય પૂજ્ય ભાઈ છોટાલાલ મલુકચંદ શાહ પ્રત્યે વિજ્ઞપ્તિ. મુકામ શ્રી વટવા, અમદાવાદ પાસે. શ્રી સનાતન જૈન ધર્મ તીર્થ શિરોમણી શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ્થી લખાવીતું મુનિકુલ લઘુના જય સદગુરુ વંદન પૂર્વક આશીર્વાદ સાથે સદધર્મ વૃદ્ધિ પ્રાપ્ત થાય. લખાવીતું એટલે પ્રભુશ્રી લખાવે છે બ્રહ્મચારીજી પાસે. મુનિકુલ લઘુ ના જય સદગુરુ વંદન પૂર્વક આશીર્વાદ સાથે સદધર્મ વૃદ્ધિ પ્રાપ્ત થાય. વિશેષ હે પ્રભુ, આપનો પત્ર ભાઈ રામજી વેલજીના હસ્તાક્ષરે લખાયેલ પત્ર સવિગત વાંચી સંતોષ થયો છે. હે પ્રભુ, આપ મહાભાગ્યશાળી છો. હે પ્રભુ, આપ મહાભાગ્યશાળી છો. આ કર્મના ઉદય થતા ચિત્ર વિચિત્ર દેહાદિ પર્યાયને પોતાના માની અહમ ભાવ મમત્વ ભાવ થયો છે. આ સંસારમાં ખરી ભૂલ તો એ જ છે. પ્રભુશ્રી કે આપ મહાભાગ્યશાળી છો, અર્થાત આપ કૃપાલજીને શરણે આવ્યા છો. આ કર્મના ઉદય થતા ચિત્ર વિચિત્ર આ દેહના પર્યાય જુદી જુદી અવસ્થાઓ આ શરીરની તેને આ જીવે પોતાની માની લીધી. હું રોગી, હું ક્રોધી, હું માની, જે રૂપ પોતાના ભાવ થાય તે રૂપ પોતાને માની બેસ. હું સ્ત્રી, હું પુરુષ, હું દેવ, હું નારકી, જે પર્યાયમાં જન્મે તે રૂપ પોતાને માને છે. આ દેહમાં અહંભાવ અને જે સગા સંબંધીઓ કુટુંબ વગેરે મળે એમાં મમત્વ ભાવ. આ મારું, હું દેહાદિ સ્વરૂપ છું અને દેહ સ્ત્રી પુત્રાદિ મારા છે. અહમ ભાવ મમત્વ ભાવ કે આ જીવને અનાદિથી કર્મને આધીન થઈ ગયો છે. આ કર્મના ઉદય થતા ચિત્ર વિચિત્ર દેહાદિ પર્યાયને પોતાના માની અહમ ભાવ મમત્વ ભાવ થઈ ગયો છે. આ સંસારમાં ખરી ભૂલ તો એ જ છે. આ મોટી ભૂલા. જેમ કૃપાલ કે તારી ભૂલ શું? તો કે પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. આ મોટામાં મોટી ભૂલ. જે રૂપ પોતે છે તે પોતાના સહજાત્મ સ્વરૂપને તો ભૂલી જવું અને આ સપ્ત દુર્ગંધ ધાતુમય હાડ માંસનું પૂતળું મળમૂત્રની ખાણ એવું શરીર તેને પોતાનું માનવું. આ મોટામાં મોટી ભૂલ આ જીવની. આ સંસારમાં ખરી ભૂલ તો એ જ છે કે આ દેહાદિ પર્યાયને પોતાના માની અહમ ભાવ મમત્વ ભાવ થઈ ગયો છે. તેથી પરભાવમાં પરિણમી મોહાશક્તિને આધીન થઈ સંકલ્પ વિકલ્પ આદિ વડે બંધન થયું છે, થાય છે. તેથી આપણો આત્મા શરીરને જ પોતાનું સ્વરૂપ માની કે કુટુંબાદિ પરને પોતાના માની પરભાવમાં પરિણમી મોહાશક્તિને આધીન થઈ સંકલ્પ વિકલ્પ આદિ વડે બંધન થયું છે અને થઈ રહ્યું છે. તેમાં આ જીવ મહાપુણ્યના યોગે મનુષ્ય ભાવ પામ્યો. અનાદિથી આવા ભાવો તો દરેક યોનિમાં કરે છે, અહંભાવ મત ભાવ, અને તેમાં વળી મહાપુણ્યના યોગે આવો માનવ દેહ પામ્યો. તેમાંય મનુષ્ય ભાવ તો ઘણા ઘણા થયા. તે પશુવત હતા અને તેમાં મિથ્યા જડને ચેતન માની રાગ દ્વેષ કરી ભવ બંધન વધાર્યા છે. માનવ દેહ તો આવા બીજા પહેલા પણ અનેક વાર મળ્યા છે, પણ એ બધા ભવમાં તો કે પશુવત હતો. પશુઓ ખાય પીએ મળમૂત્રદાદિ એ પણ કરે, આપણે કરીએ, એમાં કંઈ નવાઈ નથી, વિશેષતા નથી. એ બધા પૂર્વના ભવો તો પશુવત હતા. તેમાં મિથ્યા જડને ચેતન માણી રાગ દ્વેષ કરી ભાવ બંધન કર્યા. શરીરે જડ, જે કંઈ પણ આપણને બધું દેખાય તે બધું જડ, પણ એને ચેતન માની રાગ દ્વેષ કરી સંસાર વધાર્યો, ભાવ બંધન કર્યું. તે ભૂલ
યથા તત્ય સમજે શ્રીમદ શ્રી પરમ કૃપાળુના જોગે તેના બોધની પ્રતીતિ રુચિ આસ્થા થયે મારી અલ્પમતીથી કલ્યાણ સમજાય છે જી. હવે કે જે ભૂતકાળમાં થયું તે, પણ હવે પ્રભુશ્રી કે આ ભૂલ હવે પરમ કૃપાળુ દેવનો જોગ મળ્યો છે એના બોધની પ્રતીતિ કરવાથી, રુચિ કરવાથી, કૃપાળુના કહેલા વચનો પર આસ્થા કરવાથી, શ્રદ્ધા કરવાથી એ ભૂલ યથાતથ્ય સમજાય છે કે ખરેખર મારી આ ભૂલ છે અનાદિકાળની કે હું પરને જ પોતાનું માની બેઠું છું. એમ પ્રભુશ્રી શું કહે કે મારી અલ્પમતીથી એમ સમજાય છે કે આ ભવમાં આ ભૂલ ટળી શકે એમ છે જો કૃપાળુ દેવના વચનો પ્રત્યે તમને શ્રદ્ધા આવે તો. તે ભૂલ યથાતથ્ય સમજ્યે શ્રીમદ શ્રી પરમ કૃપાળુના જોગે તેના બોધની પ્રતીતિ રુચિ આસ્થા થયે મારી અલ્પમતીથી કલ્યાણ સમજાય છે જી. કૃપાળુ દેવના જો વચનોથી તમને આ ભૂલ જો સમજાઈ જાય કે મારું શું ને પર શું, તો કે આ ભવમાં તમારું કલ્યાણ થાય એમ સમજાય છે. મારી અલ્પમતીથી કલ્યાણ તો સમજાય છે જી. તે વિશે હે પ્રભુ આપને કંઈ લખતો નથી. હે પ્રભુ આપનો પત્ર વાંચતા આપના જે પર્યાય ભાવ છે તે મને બહુ સારા લાગ્યા છે જી. આપે જે પત્રમાં ભાવો લખ્યા એ પર્યાય ભાવ તેમને બહુ સારા લાગ્યા છે જી. અને આપની યોગ્યતા ભાવના જોઈ હું આત્મભાવનાએ આત્મભાવમાં નમસ્કાર કરું છું. પ્રભુશ્રીજી એમના એવા સુંદર ભાવો પત્રમાં જોઈ અને શું કે લખે કે આપની યોગ્યતા આવી આપની ભાવના જોઈ હું આત્મભાવનાએ આત્મભાવમાં તમને નમસ્કાર કરું છું. આશીર્વાદ પૂર્વક આપનું કલ્યાણ થાઓ એમ ઈચ્છી ભાવ પર્યંત અખંડ જાગ્રત રહો એ જ આશીર્વાદ છે. બસ અમારો તો એ જ આશીર્વાદ છે કે તમારું કલ્યાણ થાઓ અને ભાવ પર્યંત અખંડ જાગૃતિ જે તમે આ પત્રમાં લખી એવા ભાવો તમારા સદૈવ રહો એ જ અમારા આશીર્વાદ છે. હે પ્રભુ મારી યોગ્યતાની ખામીથી હું કંઈ લખી શકતો નથી. જે પરમ કૃપાળુ દેવ જ્ઞાનીની આજ્ઞા છે જે તમારે યોગ્યતા વર્ધમાન થાય તેમ કર્તવ્ય છે કે વિશેષ હું કંઈ લખતો નથી, પણ કૃપાળુ દેવે જે કહ્યું એ વાંચીને તમારી યોગ્યતા વધારો. યથાતથ્ય જે જ્ઞાનીએ ક્ષાયક પ્રાપ્ત કર્યું છે તેનો અધિકાર છે. માટે હે પ્રભુ તે સદગુરુની આજ્ઞાએ વર્તતા અખંડ જીવન ભવ પર્યંત આજ્ઞામાં રહ્યાથી અવશ્ય જીવને સંકિત થાય છે. પરબ્રહ્મમાં તે સાથે રહે છે અને છેવટ મોક્ષ થાય ત્યાં સુધી તે છે તેમ સમજાયું છે જી. પ્રભુશ્રી કહે કે હું તો વિશે શું લખું, પણ યથાતથ્ય જે પરમ કૃપાળુ દેવની આજ્ઞા છે એ તમારે જેમ આજ્ઞા એમની વિશેષ ઉઠાવાય તેમ કરવા યોગ્ય છે. કેમ કે એમને યથાતથ્ય જ્ઞાનીએ ક્ષાયક પ્રાપ્ત કર્યું છે. ક્ષાયક સંકિત કૃપાળુ દેવે એમનો અધિકાર છે. માટે હે પ્રભુ એ સદગુરુની આજ્ઞાએ વર્તતા અખંડ જીવન ભવ પર્યંત એ કૃપાળદેવની આજ્ઞામાં રહેવાથી અવશ્ય જીવને સંકિત થાય છે. એમની આજ્ઞામાં હવે પરમકારી પરમ પૂજ્ય પ્રભુના ઉપદેશામૃતમાં પાનું 113 પત્રાંક 175 એમાં પ્રભુશ્રી કહે હે પ્રભુ તે સદગુરુની આજ્ઞાએ વર્તતા અખંડ જીવન ભવ પર્યંત આજ્ઞામાં રહ્યાથી અવશ્ય જીવને સંકિત થાય છે. પ્રભુશ્રી લખે છે હે પ્રભુ છોટાલાલ ભાઈને લખે છે વટવા કે સદગુરુની આજ્ઞાએ વર્તતા ક્યાં સુધી? ભવ પર્યંત. ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. મરણની છેલ્લી ઘડી સુધી હે ભગવંત મને તારું જ શરણ રહો. આપે જે તત્વ કહ્યું એ શ્રદ્ધા નહીં છોડું
એમ ભવ પર્યંત આપની આજ્ઞામાં જો રહું તો કે છે અવશ્ય સંકિત થશે. હે પ્રભો, તે સદગુરુની આજ્ઞાએ વર્તતા અખંડ જીવન ભવ પર્યંત આજ્ઞામાં રહ્યાથી અવશ્ય સંકિત થાય છે. પર ભવમાં તે સાથે રહે છે. સંકિત તત્વોની શ્રદ્ધા, તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. 7 તત્વ કે 6 દ્રવ્ય કે 6 પદ એની શ્રદ્ધામાં સંકિત રહ્યું છે. તો હું આત્મા છું વગેરે એ શ્રદ્ધા જો એકવાર થઈ ગઈ તો એ પરભવમાં પણ સાથે આવશે અને છેવટ મોક્ષ થાય સુધી તે છે એમ સમજાયું છે. કે એકવાર જો સંકિત થઈ ગયું ને એને ન ગમે તો એ મોક્ષ સુધી સાથે આવશે, અર્થાત મોક્ષ કરાવશે. તો હે પ્રભુ, આપને તે જોગ મળી આવ્યો છે તો હવે આપને તે જ ભાવની ભાવનાએ કાળ વ્યતીત કરવો કર્તવ્ય છે. એ પ્રભુ, આપને આવો જોગ મળી આવ્યો, આપને છોટાલાલ બહેન લખે તેમાં આપણને લખે કે તમને આ કૃપાળનો જોગ મળ્યો તો આ શ્રદ્ધા તમે મરણની છેલ્લી ઘડી સુધી છોડશોમાં. હે પ્રભુ, આપને તે જોગ મળી આવ્યો છે તો હવે આપને તે જ ભાવની ભાવનાએ કાળ વ્યતીત કરવો કર્તવ્ય છે. મને તો એમ સમજાય છે, કે મને તો આ વાત એમ સમજાય છે કે આ કૃપાલદેવના શરણાથી અંત સુધી રાખો, તેમાં અવશ્ય કલ્યાણ થશે. માટે આ જ કરવા યોગ્ય છે. મને તો એમ સમજાય છે. જેમ બને તેમ અસંગ પ્રતિબંધની ભાવનાએ, એક જ જાગૃતિની ભાવનાએ કલ્યાણ છે. જેમ બને તેમ અસંગ અપ્રતિબંધ થવાની ભાવના, કોઈનો સંગ નહીં જોઈએ, અપ્રતિબંધ વિહારી થવું છે. એક જ જાગૃતિની ભાવનાએ કલ્યાણ છે. હું મારા સ્વસ્વરૂપમાં સમાઈ જાઉં, બીજું કાંઈ કોઈની સાથે પરિચય નહીં જોઈએ. બાકી પૂર્વકૃત ઉદય હોય છે તે મારો નથી, એ વિભાવ પરિણામ જડ છે. પૂર્વકૃતના ઉદય, જે કંઈ પણ સુખ દુઃખના ઉદય આવે તે મારું પૂર્વકૃત છે, પૂર્વે કરેલું. બધા વિભાવ પરિણામ છે અને તે જડ છે. એ મારા નથી. રાગદ્વેષના ભાવો આત્માના નથી. પૂતગલ તેને મારું નહીં માનું. મારું જે છે તે જ્ઞાની પુરુષે કહ્યું છે તે છે. શરીર એ પૂતગલ છે, એને કહે છે મારું નહીં માનું, હું દેહાદિ સ્વરૂપ નથી. મારું જે છે તે તો જ્ઞાની પુરુષે કહ્યું છે તે છે. જ્ઞાની પુરુષે જેવો આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો તે હું આત્મા છું. એ સિવાય આ જગતમાં મારું કંઈ છે જ નહીં. આ પ્રમાણે આ પત્રાંક 175 પૂરો થયો. હવે પત્રાંક 176. કેસરબેન મણીલાલ શેઠ, મુંબઈ, એમના ઉપર છે. શ્રીમદ સદગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ નમસ્કાર હો. શ્રીમદ સદગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ નમસ્કાર હો. શ્રીમદ એટલે શ્રીમદ રાજચંદ્ર એ સદગુરુ છે, સાચા ગુરુ છે. તે કેવા છે તો કે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ છે. સહજાત્મ સ્વરૂપને પામેલા એવા પરમ ગુરુ છે, માટે એમને મારા નમસ્કાર હો. શ્રીમદ સદગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ નમસ્કાર હો. એક સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ સ્મરણ કર્તવ્ય છે જી. એક આ મંત્રનું સ્મરણ કર્યા કરો. કેમ કે પરમ ગુરુ એટલે પંચ પરમેશ્વરી, અરિયન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ જે નવકારમાં કહ્યા એ બધા સહજ આત્મ સ્વરૂપને પામેલા છે અને પોતે પણ એ સ્વરૂપમય જ છે. નિશ્ચયને માટે સ્વરૂપનું જ ધ્યાન કર્તવ્ય છે. એનું નામ જ સ્મરણ આપ્યું કે નિરંતર સ્મૃતિમાં રાખો, પોતાની જાતને ભૂલો નહીં. જેનાદિકાલથી પોતે પોતાના સ્વરૂપને ભૂલી ગયો એ જ મોટામાં મોટી ભૂલ. પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. તો હવે ભૂલાય નહીં આપણું સ્વરૂપ. તેનું કહે છે નિરંતર સ્મરણ રાખો, એનું વિસ્મરણ ન કરો. એટલે નામ જ સ્મરણ આપ્યું. એટલે હાલતા ચાલતા કે સહજાત્મ સ્વરૂપ પરમ, સહજ આત્મ સ્વરૂપ છું નિશ્ચયને.
પરમગુરુ પંચ પરમેષ્ઠી જેવો, એવું જ મારું સ્વરૂપ છે. એક સહજાત્મ સ્વરૂપ પરમગુરુએ સ્મરણ કર્તવ્ય છે જી. ઉદયાધીન શાતા અસાતા વેદની કર્મબંધનથી મુકાવાના સમય જાય છે, ત્યાં ઉપયોગ આત્મા જોવાની ભાવના વારંવાર વિવેકથી વિચારી જડથી ચેતન ભિન્ન છે એમ સમજી જ્ઞાન ચક્ષુથી દિવ્ય ચક્ષુ વિચારમાં ધ્યાનમાં લાવી આત્મા નંદ ભાવનાએ ભક્તિ કર્તવ્ય છે. પ્રભુશ્રીએ કહ્યું કે ઉદયાધીન સાતા સાતા વેદની તો આવશે, ઉદયાધીન જેવા કર્મના ઉદય આવશે તેવી વેદની તો આવવાની, શાતા કે સાતા, પણ એ કર્મ બંધનથી મુકાવાના સમય જાય છે. જે વેદની આવે તે જાય છે, જવા આવે છે. જે કર્મ ઉદયાવળીમાં આવ્યું એ જવાનું, એ દિન ભી જાયગા, મતલબ કે એ કર્મો જાય છે સમય સમય, એ કંઈ રહેતા નથી. જેટલા ભોગવાઈને ખરી જાય છે. નવા એમાં રાગદ્વેષ ન કરે તો નવા બંધ નહીં થાય, બાકી જે ઉદયમાં આવે એ તો જવાના જ. ઉદયાધીન સાતા સાતા વેદની કર્મબંધનથી મુકાવાના સમય જાય છે, ત્યાં ઉપયોગ એટલે આત્માનો ઉપયોગ જોવાની ભાવના વારંવાર કર્તવ્ય છે. ત્યાં આત્મ ઉપયોગ રાખો. હું જ્ઞાન દર્શનમય જ્ઞાતા દ્રષ્ટા છું, એટલે સાતા અસાતા વેદનીમાં ભળો નહીં. ત્યાં ઉપયોગ આત્મા જોવાની ભાવના વારંવાર વિવેકથી વિચારપૂર્વક આત્મભાવના કરો. એટલે કે આ શરીર જળ અને એથી ભિન્ન એવો આત્મા, આ શરીરથી જુદો, એ ઉપયોગ રાખો. વિવેકથી વિચારી જળથી ચૈતન્ય ભિન્ન છે એમ સમજી જ્ઞાન ચક્ષુથી દિવ્ય ચક્ષુ વિચારમાં ધ્યાનમાં લાવી, જ્ઞાન ચક્ષુ વિચાર વડે દિવ્ય ચક્ષુ જે આત્મા છે એને ધ્યાનમાં લાવી આત્મા આનંદ ભાવના એ ભક્તિ કર્તવ્ય છે. મારો આત્મા તો આનંદમય છે, એમાં કોઈ દુઃખ છે જ નહીં. આત્મા આનંદની ભાવના એ ભક્તિ કર્તવ્ય છે, ભગવાનના ગુણોમાં લીન રહેવાયું છે. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. આત્માની ભાવના ભાવતા જીવ કેવળ જ્ઞાનને પામે છે. અહીંયા એક સ્તવનની ગાથા પ્રભુશ્રી લખે છે. સંગ પરિહારથી સ્વામી નિજ પદ લયો, શુદ્ધયાત્મિકયાનંદ પદ સંગ્રહ્યો. જવી પર ભાવથી હું ભવોદ દિવસ્યો, પરતણો સંગ સંસાર તાએ ગ્રસ્યો. સંગ પરિહારથી સ્વામી નિજ પદ લયું. પોતાનું શુદ્ધ આત્મપદ મારા સ્વામીએ એ કેવી રીતે મેળવ્યું? સંગ પરિહાર. બાહ્ય સંગ, અંતરંગ મોહનીય કર્મનો પરિવાર, એ બધો અંતરંગ સંગ, એ બધા જ અંતરંગ બાહ્ય સર્વ સંગ પરિત્યાગ કરી ને મારા સ્વામીએ નિજ પદ લયું. સંગ પરિહારથી સ્વામી નિજ પદ લયું, શુદ્ધ આત્મિક આનંદ પદ સંગ્રહ્યું. આત્માનું જે શુદ્ધ શાશ્વત આનંદમય જે સ્થિતિ તેને સંગ્રહ્યું, તેને ગ્રહણ કર્યું. પણ એ ભગવાન, જબી પરભાવથી હું ભવોદધિ વસ્યો, તો પણ હું તો આ રાગવેશાદી પરભાવમાં રહીને આ સંસારમાં જ વસ્યો છું. જહવી એટલે તો પણ પરભાવથી સ્વભાવ મૂકી દઈ અને હું તો રાગદેશના પરિણામથી આ ભવોદધિ વસ્યો, પરતણો સંગ સંસારતાએ ગ્રસ્યો. આ પર પદાર્થોનો સંગ મને સંસારમાં પકડી રાખ્યો છે, મને જવા દેતો નથી સ્વભાવમાં. સંગ પરિહારથી સ્વામી નિજ પદ લયો, શુદ્ધયાત્મિકયાનંદ પદ સંગ્રહ્યો. જવી પર ભાવથી હું ભવોદ દિવસ્યો, પરતણો સંગ સંસાર તાએ ગ્રસ્યો. સમજો, સમજી શમી જાઓ. આ વાત લખીને પ્રભુશ્રીએ સમજો, આ વાતને સમજો કે સંગ કેટલો દુઃખરૂપ છે, માટે એને ત્યાગી એ વાતને સમજીને શમાઈ જાઓ.
આ પ્રમાણે વિશેષ આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 114 પત્રાંક 176 એ અધૂરો છે, એમાં આગળ વાંચીએ. પ્રભુશ્રી લખે છે, સવારમાં ઉઠી શ્રી સત્પુરુષના દર્શન કરવા. સવારમાં ઉઠી શ્રી સત્પુરુષના દર્શન કરવા, પછી નિવૃત્તિ જોગ મેળવી એક આસન પર સ્થિતિ કરવી. તે સમામાં એટલે તે સમયમાં પ્રથમ મંત્ર પરમ ગુરુ સંભારી માળા ફેરવવી અથવા ધ્યાન અગર ભક્તિના 20 દુઆ હે પ્રભુમાં અનુકૂળ જોગે જેટલો અવકાશ મળે તેટલો કાળ વૃત્તિ રોકી ઉપયોગની જાગૃતિ રાખી વર્તો. સદવૃત્તિનું અનુસંધાન કરવું. કાયો સર્ગમાં રટણ સ્મરણ ધ્યાન નાન દર્શન ચારિત્ર જાણવું દેખવું સ્થિરતા સદવિચાર કર્તવ્ય છે. જી પ્રભુશ્રીએ લખ્યું, સવારમાં વહેલા ઉઠી અને પહેલા તો સત્પુરુષના દર્શન કરવા, એની વિતરાગ મુદ્રાના દર્શન કરવા, પછી નિવૃત્તિ યોગ મેળવી એક આસન પર સ્થિરતા કરવી અને તે સમયમાં પ્રથમ મંત્રને સંભાળવો, એની માળા ગણવી, ચિત્તને સ્થિર કરવા, માળા ફેરવવી અથવા ધ્યાન અગર ભક્તિના 20 દુહા હે પ્રભુમાં અનુકૂળ જોગે જેટલો અવકાશ મળે તેટલો કાળ વૃત્તિ રોકી ઉપયોગની જાગૃતિ રાખી. આપણને તો પ્રભુશ્રી આ સવારનો ભક્તિક્રમ આપ્યો છે, આપણે એ પ્રમાણે ચાલવું. કેમ કે આ વ્યક્તિગત આજ્ઞા હોઈ શકે, આપણે આ જનરલ આજ્ઞા છે. તે પ્રમાણે સવારની ભક્તિ કરવી તો એના રીતે કરવી તો આપણે એની આજ્ઞાથી જ કરીએ. સવાર સાંજે કરીએ તો એના જેમ જ કરવું, આપણે આજ્ઞાથી જ કરીએ. આપણે એમાં સ્વચ્છંદ કહેવાય નહીં. બપોરે કરવું, નવા પદો બોલવાય તો બોલી શકાય, તે પણ આજ્ઞા છે. ત્યાં જેમ આ આપણે બપોરે 3 પાઠ પછી અપોરક્ષરે બોલીએ, એના પછી નવા પદો પહેલાં લેતા હતા. હમણાં આપણે આ બે જ લઈએ. એટલે લોકો પહેલાં ઘણા હતા મોક્ષો રુચિવાળા, તો તત્વજ્ઞાનમાંથી રોજ નવા પદો લેતા. એમ લઈ શકાય, એમાં આજ્ઞા છે, પણ બધા કૃપાલદેવના જ પદો. એમ જે એની ભક્તિ અને ક્રમયોજો આપણા માટે એ બધું ફિક્સ છે. વિશેષ સમય મળે તો સ્વાધ્યાયની આજ્ઞા છે, ચાલતા ચાલતા મંત્ર સ્મરણની આજ્ઞા છે. એટલે આ બધું કરીએ તો આપણે એની આજ્ઞામાં જ છીએ. એમ પ્રભુશ્રી કહે, સવારમાં ઉઠી પહેલા ભગવાનના દર્શન કરવા, પછી મંત્ર સ્મરણ, પછી હે પ્રભુમાં અનુકૂળ જોગે જેટલો અવકાશ મળે તેટલો કાળ વૃત્તિ રોગી ઉપયોગથી જાગૃતિ રાખી, ઉપયોગ જાગૃત કરવો, સદવૃત્તિનું અનુસંધાન કરવું, મન ક્યાંય જાય નહીં એને જોડવું. એટલે મૂળ માર્ગમાં શું કે, કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળ માર્ગ સાંભળો જીનનો. કૃપાલ કે હું આ જીનેશ્વર ભગવંતે કહેલો મૂળ માર્ગ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ છે તે હું તમને કહું છું, પણ તમે વૃત્તિને અખંડ સન્મુખ કરીને સાંભળો. એટલે કે હું કહું અને તમે સાંભળો નહીં, તમારો ઉપયોગ મન તે કંઈ બીજે ભટકતો હોય તો મારે કહેવાનો અર્થ નથી. એટલે કે તમે તમારા ઉપયોગને હવે સ્થિર કરો, બીજેથી વૃત્તિને ખેંચી અને સન્મુખ કરો કે હું શું કહું છું એમાં લગાવો, તો કે તમને ભગવાનનો મૂળ માર્ગ શું છે એનું ભાન થશે. કરી વૃત્તિ અખંડ સન્મુખ, અખંડ એમાં ખંડિત નહીં થાય. એટલો સમય બીજા વિચાર કે મૂકી દો તો જ તમને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, નોય પૂજા દિની જો કામના રે, નોય વહાલું અંતર ભવ દુઃખ. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. અમને ભવદુઃખ વાલું નથી કે તમને ખોટો માર્ગ બતાવીએ, નહીં વાલું ભવ મંતર ભવદુઃખ.
કરી વૃત્તિ અખંડ સન્મુખ નોય પૂજાદિની જો કામના. આ અમે તમને કહીએ છે તેથી તમને અમાને પૂજો કે અમને માન આપો, મોટાઈ આપો એ અમારે નથી જોઈતી. તમારું કલ્યાણ કેમ થાય? આ માન મોટાઈ મેળવીને અમને ભવદુખ વાલું નથી કે અમે આ સંસારમાં ભટક્યા કરીએ તમારી માન મોટાઈ લઈને. તમારું કલ્યાણ કેમ થાય? ભગવાને સમ્યક જ્ઞાન કોને કહ્યું? ભગવાને સમ્યક દર્શન કોને કહ્યું? ભગવાને સમ્યક ચારિત્ર કોને કહ્યું? કેમ કે રત્નત્રયની આરાધનામાં મોક્ષ છે. એટલે પછી પહેલી ગાથા લખે છે કે દેહથી આત્મા ભિન્ન છે. એમ એ ઉપયોગી લક્ષણવાળો જ્ઞાન દર્શન યુક્ત પણ એમ જાણે સદગુરુ ઉપદેશથી. મને ખબર નથી, સદગુરુએ જાણ્યો. કયું જ્ઞાન? તેનું નામ ખાસ. બીજું 14 રાજલોકનું બધું જ્ઞાન મેળવે પણ આત્મજ્ઞાન ન મેળવે. આત્મા સંબંધી કંઈ જાણે નહીં તો બધું ફોક, એકડા વગરના બધા મીંડા. પહેલા આ જ્ઞાન જોઈએ કે હું દેહથી ભિન્ન આત્મા છું. મને ખબર નથી પણ કૃપાળદેવે અનંતાપૂર્વે જ્ઞાનીએ જાણ્યો જોયો અનુભવ તેવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગ દ્વેષનો ક્ષય થાય. એટલે આત્મભાવના ભાવવા માટે આપને આ બતાવ્યું છે. અને પછી કે જે અમે કહ્યું આ પહેલાં તો જાણ્યું તમે, પછી એને શ્રદ્ધો. અમે તો કહ્યું કે દેહથી ભિન્ન આત્મા, તમે માન્યું? તો કે માનો. એમ જ માનો તો એ સમ્યક દર્શન કહેવાય. પછી તે પ્રમાણે વર્તો. જેમ કહ્યું તેમ આત્માની શુદ્ધિ કરો. પરને પર માનો, સ્વને સ્વ માનો. તો પરમાં રુચિ હટાડો અને સ્વમાં રુચિ વધારો તો તમારું ચારિત્ર નિર્મળ થાય. એમ કરી સમ્યક ચારિત્ર પ્રત્યે લઈ ગયા. અને ત્રણેયની એકતા વગર મોક્ષ નહીં થાય. તમે જાણો પણ શ્રદ્ધો નહીં, કાંઈ કામનું નહીં. જાણો શ્રદ્ધો તો પછી કરો. કેમ કે કર્યા વગર તો પ્રાપ્તિ નહીં થાય. એમ ત્રણેયની એકતામાં મોક્ષ છે. તે ત્રણે અભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મા રૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તેહ માર્ગ જીનનો પામ્યો રે કિંવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. કાં તો સ્વસ્વરૂપને પામ્યો, કાં જીન ભગવાન કામ્યો તે નિજ સ્વરૂપ કે જીન માર્ગ પામ્યો, મૂળ માર્ગ. આ કઈ રીત છે તો તમારો આ ભવ સફળ થશે. બાકી તમારી મતિ કલ્પના ગમે એટલું જ્ઞાન મેળવો બધું મીંડું. નાની કહે તેમ માનો, તે પ્રમાણે જ શ્રદ્ધો, તે પ્રમાણે જ વર્તો તો આણાએ ધમ્મો આણાએ તવો, તમારી મુક્તિ નિશ્ચિત છે. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પુરુષના ઉપદેશામૃતમાં પાનું 114 પત્રાંક 176 એમાં પ્રભુશ્રી લખે છે સદવૃત્તિનું અનુસંધાન કરવો, કાયોત્સર્ગમાં રટણ, સ્મરણ, ધ્યાન, જ્ઞાન, દર્શન, ચારિત્ર જાણવું, દેખવું, સ્થિરતા, સદવિચાર કર્તવ્ય છે જી. પ્રભુશ્રી કહે છે ઉપયોગ હંમેશા જાગ્રત રાખો. કેમ કે ઉપયોગ એ સાધના છે, ઉપયોગ એ જ ધર્મ છે. જ્ઞાન દર્શન ઉપયોગ એ આત્માનું મુખ્ય લક્ષણ છે અથવા સ્વભાવ છે. એને સદવૃત્તિમાં લઈ જવું ઉપયોગને. નહીં તો એ ખોટા વિચારો તો કરશે જ. મનને સારા વિચારો ખોરાક નહીં આપીશું તો ખોટા તો કરવાનો જ. એ કંઈ નિર્વિકલ્પ થાય ને બેસી રહે નહીં, એ તો કેવળ જ્ઞાન થાય. ત્યાં સુધી કંઈ ને કંઈ અંદર ચાલે જ. તેને સારો ખોરાક આપો. એના માટે પ્રભુશ્રી દૃષ્ટાંત આપે કે ઢોર હોય એને દાણનો ટોપલો મૂક્યો હોય તો દાણ ખાયા કરે. પછી કે એને ખાવાનું ન જ આપો તો પછી એ ઢોર વિષ્ટામાં મોઢું ઘાલે, ક્યાં જાય? તેમાં મનને સારા વિચારો ખોરાક આપો, નહીં આપો તો પછી એ વિષ્ટાની જેમ બધા આ વિષય કસાયવાળા વિચારોમાં અવશ્ય જશે. મન એવું મનુષ્યાણમ કારણમ બંધ મોક્ષયો. અને મન તેને લઈને આ બધું છે. એટલે મન જેને જીત્યું તેણે સગળું સાધ્યું, મન સાધ્યું તેણે સગળું સાધ્યું. એટલે મનને સારા વિચારમાં રોકી જ રાખવું, નહીં તો ખરાબ વિચાર કર્યા વગર રહેશે નહીં. એટલે સદવૃત્તિનું અનુસંધાન કરવું, નહીં તો ખરાબ વૃત્તિમાં જશે જ. કાયોત્સર્ગમાં રટણ કરવું, સ્મરણ કરવું, ધ્યાન કરવું સ્વરૂપનું
કે જ્ઞાન દર્શન ચારિત્ર એટલે જાણવું, દેખવું ને સ્થિર થવું એ આત્માનો સ્વભાવ છે. એ સદવિચાર કર્તવ્ય છે જી. આમાં આપણો વિચાર લઈ જવો. સદવિચારને સ્વરૂપના લક્ષ્ય એને ઓળખવામાં અથવા સદાચારમાં કે આત્મચિંતનમાં વિભાવથી હટાવીને સ્વભાવમાં લાવવાનો પ્રયત્ન કરવો. એમ પ્રભુશ્રી કે સર્વ વ્યાપક સચ્ચિદાનંદ એવો હું આત્મા એક છું એમ વિચારવું, ધ્યાવવું. સર્વ વ્યાપક, જ્ઞાન અપેક્ષાએ સર્વ વ્યાપક. ભગવાન કેવડીનો આત્મા અહીંયા પણ વ્યાપે એટલે જ્ઞાન અપેક્ષા. એનું જ્ઞાન અહીંયા પણ વ્યાપે, બધું જ્ઞાન અપેક્ષાએ આખા વિશ્વમાં વ્યાપ્ત છે. સર્વ વ્યાપક સચ્ચિદ આનંદ એવો હું આત્મા છું. સદ એટલે સમ્યક દર્શન આત્મા, ચિદ એટલે જ્ઞાન અને આનંદ એટલે ચારિત્ર. સુખ ગુણ પ્રગટે તે ચારિત્ર આવવાથી યથાખ્યાત ચારિત્ર સંપૂર્ણ સુખ પ્રગટે. એટલે સચ્ચિદાનંદ કહો કે જ્ઞાન દર્શન ચારિત્ર કહો એક જ છે. સર્વ વ્યાપક સચ્ચિદાનંદ એવો હું આત્મા એક છું જ્ઞાન દર્શનમય. એમ વિચારવું, ધ્યાવવું. ઉદયના ધક્કાથી તે ધ્યાન જ્યારે જ્યારે છૂટી જાય ત્યારે ત્યારે તેનું અનુસંધાન ઘણી ત્વરાથી કરવું. શાંતિ શાંતિ શાંતિ. કર્મના ધક્કા તો બધાને આવશે. અજ્ઞાન અવસ્થાએ જે કર્મ બાંધ્યા કોઈને છોડે નહીં. કર્મના ધક્કાથી જ્યારે ધ્યાન જ્યારે જ્યારે છૂટી જાય ત્યારે ત્યારે કે ઘણી ત્વરાથી તેનું અનુસંધાન કરવું. પ્રભુ કે અમે ધ્યાનમાં બેઠા હોઈએ ત્યારે ધબ દઈને આવીને ગોળો પડે કે ધ્યાનને તોડી નાખે, સ્થિરતાને. પણ પાછું વિચાર બળે કરી અને પાછા ધ્યાનમાં સ્થિર થવાનો પ્રયત્ન કરે. ધ્યાનમાં ન રહેવાય. આવા કર્મનો ઉદય હોય તો પછી કાં સ્વાધ્યાયમાં રહે, કાં શાસ્ત્ર લખવામાં રહે, કાં કોઈને ઉપદેશ આપવામાં ઉપયોગ રોકે, પણ અશુભમાં જવા ન દે આત્માને. એટલે મુનિનો ધર્મ સ્વાધ્યાય અને ધ્યાન, સ્વાધ્યાય ધ્યાન, છઠ્ઠે સાતમે આમ ઝૂલ્યા જ કરે. સ્વાધ્યાયમાં આવ્યા કે છઠ્ઠા ગુણસ્થાનકમાં, પછી ધ્યાનમાં ગયા કે સાતમામાં, એમ છઠ્ઠે સાતમે ઝૂલાની જેમ ઝૂલતા એક દિવસ એવો આવશે કે શનિ માંડીને આઠમામાં ચડી જશે અને 1:48 મિનિટ કેવળ જ્ઞાન પ્રગટાવી દેશે. એટલે વૃષિકે ઉદયના ધક્કાથી તે ધ્યાન જ્યારે જ્યારે છૂટી જાય ત્યારે ત્યારે તેનું અનુસંધાન ઘણી ત્વરાથી કરવું. શાંતિ શાંતિ શાંતિ. કૃપાલ કે શાંતિ પ્રાપ્ત કરવા માટે જ આ ધર્મ છે. ધર્મ શું? તો કે શાંતિ. આત્માની પરમ શાંતિ, નિરાકુળ સુખ પ્રાપ્ત કરવું એ જ શાંતિ. એને શાંતિ એ સ્વભાવ છે. વિભાવમાં શાંતિ છે, સ્વભાવ શાંતિમય છે. શાંતિ શાંતિ શાંતિ. ઓમ શાંતિ કે ઓમ પંચ પરમેશ્વરનું જે સ્વરૂપ છે એ શાંતિમય જ છે અને શાંતિકારક જ છે. હવે આ પત્ર પૂરો થયો. પત્રાંક 177 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાત ત્રિભુવનભાઈ ધર્મચંદભાઈ નાસિક, તેના ઉપર આ પત્ર પ્રભુશ્રીએ લખ્યો છે. એમાં લખે છે, આ જીવ અનાદિ કાળથી પોતાની મતિ કલ્પનાએ ધર્મ માની લઈ ધર્મ આરાધન કરવાનો પ્રયત્ન કરે છે. જી આ જીવ અનાદિ કાળથી પોતાની મતિ કલ્પનાએ ધર્મ માની લઈ ધર્મ આરાધન કરવાનો પ્રયત્ન કરે છે. જી તેથી મૂળ ધર્મને પામી શક્યો નથી. આપણો આત્મા અનાદિકાલથી પોતાની મતિ કલ્પનાએ ધર્મ માને. આપણો આત્મા બે કારણને લઈને રખડ્યો. એક તો સ્વચ્છંદે અને બીજું કુગુરુ આશ્રય. કા કુગુરુ મળી ગયા, કુગુરુ નહીં મળ્યા તો પોતાની મતિ કલ્પનાએ જે સાધનો ઠીક લાગે તે કર્યા. એમ નિમો જેમ કહ્યું તેમ જપ તપ કે અનેક પ્રકારે મૌન, જંગલ સેવ્યા, દીક્ષા ત્યાગ વ સાધન બાર અનંત કિયો, બધું સ્વચ્છંદ કે કુગુરુ આશ્રય. પણ છતાં એ ધર્મને ન પામ્યો, આત્મધર્મને ઓળખી ન શક્યો. કેમ કે ગુરુ આજ્ઞાએ એને ધર્મનું આરાધન ન કર્યું. આ જીવ અનાદિકાલથી પોતાની મતિ કલ્પનાએ ધર્મ માની લઈ
ધર્મ આરાધન કરવાનો પ્રયત્ન કરે છે જી, તેથી મૂળ ધર્મને પામી શક્યો જ નથી. આત્મધર્મ તેને જ્ઞાની વગર કદી ન પામી શકે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે. જય 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 ગુરુદેવ, ગુરુદેવની જય હો, જય હો. એના સિવાય અનાદિકાળની સતનો માર્ગ હાથમાં આવતો નથી. ભગવાન તીર્થંકરો પણ એમના પહેલા ત્રીજા ભવે તો એ પણ ગુરુથી જ જ્ઞાન મેળવે. તે ભવમાં એમના કોઈ ગુરુ હોય નહીં, પણ ત્રીજા ભવે તો એમને ગુરુ હોય. ગુરુ વગર તો જ્ઞાન પ્રાપ્તિ જ નથી. કે અરૂપી એવો આત્મા તે ગુરુ વગર એ કેવી રીતે જાણી શકાય? માટે સદગુરુ તો જોઈશે જ. એટલે તેથી મૂળ ધર્મને સ્વચ્છંદે કે અજ્ઞાની કુગુરના આશ્રય પામી શક્યો નથી. મિથ્યા મોહને લઈ અનંત સંસાર અનંતા જીવો પરિભ્રમણ કરે છે. મિથ્યા મોહ, મિથ્યાત્વ મોહની એટલે દર્શન મોહ, વિપરીત માન્યતા, જેમ છે તેમ તત્વનું નહીં માનવા પણ એ મિથ્યાત્વ છે, પાપનો બાપ. મિથ્યા મોહને એટલે દર્શન મોહને લઈ અનંત સંસાર અનંત જીવો પરિભ્રમણ કરે છે. તે પોતાના સ્વચ્છંદની કલ્પના છે. મને લાગે કે આ પ્રમાણે હું કરું તો કલ્યાણ થઈ જશે, એમ પોતાને માર્ગની જ જાણ નથી, અજાણ છે. અને મતિ કલ્પનાએ નિર્ણય કરીને ચાલવા માટે ક્યાંથી કામ આવે? તે પોતાના સ્વચ્છંદની કલ્પના છે. તે ભૂલ જીનાગમમાં વર્ણવેલી જ્ઞાની પુરુષે જોઈ, વિચારી, ટાળી પોતાના નિજ ભાવ મૂળ ધર્મ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં પોતે પરિણમ્યા છે. તે જ કર્તવ્ય છે. કે તે ભૂલ જીનાગમમાં ઠેકાણે ઠેકાણે ભગવાન તીર્થંકરો ઉપદેશી છે. તે જ્ઞાની પુરુષો તો જાણી કઈ ભૂલ એવી રહી જાય. 195 પત્રમાં કહ્યું કે અનાદિકાલથી આપણું પરિભ્રમણ કેમ નિવૃત્ત થતું નથી? એમાં અનંત અર્થ સમાયેલો છે. કૃપાલે તે વિચાર્યા વગર એને દિશાનું ભાન પણ નહીં થાય કે અનાદિકાલથી જન્મ જરા મૃત્યુ એ દુઃખો કેમ જતા નથી. તે ભૂલ જ્ઞાની પુરુષે બતાવી, તીર્થંકરોએ બતાવી આગમમાં. તે જ્ઞાની પુરુષે જોઈ, વિચારી અને ટાળી અને પોતાના નિજ સ્વભાવ રૂપ જે મૂળ આત્મધર્મ કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં આત્મા, તેમાં તે રૂપે પરિણમી ગયા. પહેલા તો ભૂલને જાણી, પછી શ્રદ્ધી અને તે પ્રમાણે વર્ત્યા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. તે પોતાના શુદ્ધ સ્વરૂપને પામી ગયા. નીચેની વાણી ખાસ કરીને આત્માર્થી જીવે લક્ષ્યમાં લેવા જેવી છે, વારંવાર વિચારવા જેવી છે, દિન પ્રત્યે સ્મૃતિમાં, ધ્યાનમાં, ભાવનામાં લેવા જેવી છે. નાની પુરુષો જે કંઈ પણ કહે તે વાત આત્માર્થીએ તો લક્ષ્યમાં લેવા જેવું છે. મેં તમારા કહેલા અમૂલ્ય વચનોને લક્ષ્યમાં લીધા નહીં. બોલીએ તો છે રોજે, એ વાતને આપણે લક્ષ્યમાં નથી લેતા. લક્ષ્યમાં લઈએ તો જીવનમાં ઉતરે કે આ ભૂલ મારી જતી કેમ નથી. તે કહે છે કે નહીં, આ વાણી જ્ઞાનીઓની તે આત્માના કલ્યાણને અર્થે લક્ષ્યમાં લેવા જેવી છે, વારંવાર વિચારવા જેવી છે, દિન પ્રત્યે સ્મૃતિમાં, ધ્યાનમાં, ભાવનામાં લેવા જેવી છે. આ પ્રમાણે વિશેષ અત્રે આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે. હવે પરોપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 115 પત્રાંક 177 એમાં પ્રભુશ્રી કહે, નીચેની વાણી ખાસ કરીને આત્માર્થી જીવને લક્ષ્યમાં લેવા જેવી છે. નીચેની વાણી, નીચે પ્રભુશ્રી કે અમે કહીએ છીએ તે આત્માર્થી જીવને ખાસ કરીને લક્ષ્યમાં લેવા જેવી છે, વારંવાર વિચારવા જેવી છે, દિન પ્રત્યે સ્મૃતિમાં, ધ્યાનમાં, ભાવનામાં લેવા જેવી છે. પ્રભુ અમે જ્યાં નીચે લખીએ છીએ તે વારંવાર વિચારવા જેવી છે એ વાણી, એ વાત. અને દિન પ્રત્યે સ્મૃતિમાં લાવવું, ધ્યાનમાં રાખવું
અને વારંવાર એની ભાવના કરવા જેવી છે. તે શું છે? તે ગાથા આપણે પ્રતિદિન સવારની ભક્તિમાં બોલીએ છીએ. ઉષ્ણ ઉદક જેવો રે આ સંસાર છે, તેમાં એક તત્વ મોટું રે સમજણ સાર છે. ઉષ્ણ ઉદક જેવો રે આ સંસાર છે, તેમાં એક તત્વ મોટું રે કે સમજણ સાર છે. આ વાતને વારંવાર કે વિચારવા જેવી છે, સ્મૃતિમાં લેવા જેવી છે, ધ્યાનમાં રાખવા જેવી છે, ભાવનામાં લેવા જેવી છે કે આ સંસાર જેને આપણે સુખરૂપ માનીએ એ કેવો? ઉષ્ણ ઉદક જેવો. ઉદક એટલે પાણી, ઉષ્ણ એટલે ગરમ પાણી. હા, ઉકળતું જે ખદબદ થયા કરતું હોય, એકદમ પાણી ગરમ થઈ ગયા પછી એના પેલા બબુલ પડીને કેવા હોય, એકદમ કૂદે જાણે અંદર. એમાં સંસારી જીવો આપણે આ સંસારમાં ત્રિવિધ તાપાગ્નિથી બળ્યા કરીએ છીએ. કોઈને મનનું દુઃખ, કોઈને શરીરનું દુઃખ, કોઈને સ્ત્રીનું દુઃખ, કોઈને પુત્રનું દુઃખ, કોઈને પુત્રીનું દુઃખ, કોઈને ધનનું દુઃખ. એમ દુઃખ ને દુઃખ જ છે. કૃપાલ કે આખો લોક દુઃખથી ભરેલો છે. દુઃખનો એ સમુદ્ર છે. એટલે આપણી કેટલી વિપરીત માન્યતા છે કે જેને ભગવાન અનંત દુઃખનું કારણ કહે, અનંત દુઃખમય કહે, એને આપણે સુખમય માનીએ છીએ. એટલે કેટલી વિપરીતતા. એટલે આ ઉષ્ણ ઉદક જેવો રે આ સંસાર તો ઉકળતા પાણી જેવો છે, પણ તેમાં એક તત્વ મોટું છે, તે સમજણ સાર છે. વસ્તુ તત્વને સમજી લે તો જેવા કર્મના ઉદય આવે તેને ક્ષમતા ભાવે ભોગવી નિર્જરાવી અને નવીન બંધ ન કરે તો એ સમજો, પછી ગમે તેવા કર્મના ઉદય આવો. સમજ સાર સંસાર મેં સમજુ ટાળે દોષ, સમજ કર જીવી ગયા અનંતા મોક્ષ. અનંતા જીવો મોક્ષે પહોંચી ગયા આ સમજણ કરીને. એટલે પ્રભુશ્રી કે પ્રભુ આ માર્ગ સમજણનો છે, પકડનો માર્ગ છે. સમજી લે એનું કામ થઈ ગયું. ઉષ્ણ ઉદક જેવો રે આ સંસાર છે, તેમાં એક તત્વ મોટું રે સમજણ સાર છે. મોટા પુરુષોએ એ લક્ષ્યમાં લીધું છે. મોટા જ્ઞાની પુરુષોએ તો આ વાતમાં લક્ષ્યમાં લીધી છે. તેથી જીવનું કલ્યાણ થાય છે. ઊંડી વાત છે, લક્ષ્યમાં લેવા જેવી છે. જૂનું મૂકવા જેવું છે, કથ્યું જાય એવું નથી. ક્ષણે ક્ષણે કાળ જાય છે, તે ફરી પાછો આવતો નથી. આ જીવ કયા કાળને ભજે છે એમ જાણી પોતાની જિંદગીમાં તે ભાવમાં આત્મ સત સ્વરૂપ શુદ્ધ આત્માનું છે તેની ઓળખાણ, પ્રતીતિ, શ્રદ્ધા, આજ્ઞા ભાવપૂર્વક લક્ષ્ય રાખે તો સંગનું ફળ અવશ્ય થયા વિના રહેશે નહીં. પ્રસિદ્ધ છે મોટા પુરુષોએ તો આ વાત લક્ષ્યમાં લીધી અને એ જ્ઞાની બની ગયા. તેમ તમે પણ જો કે આ જગતને ઉષ્ણ ઉદક જેવો માની અને સાચી સમજણ, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની એ જો મેળવી લો તો તમારું પણ કલ્યાણ થઈ જાય. તેથી જીવનું કલ્યાણ થાય છે. આ ઊંડી વાત છે. કે ઊંડી વાત છે, ઉપરથી નહીં દેખાય, નહીં જણાય, પણ ઊંડી વાત છે, લક્ષ્યમાં લેવા જેવી છે. જૂનું મૂકવા જેવું છે. જેટલું આજ દિવસ સુધી જાણ્યું બધું જ ખોટું. એટલે જૂનું બધું મૂકવા જેવું છે. જેટલી સમજણ જૂની આપણી જે બધી મૂકવા જેવી, કથ્યું જાય તેમ નથી. આત્માનું સુખ શું છે કે સમજણનું શું ફળ આપશે એ કહી શકાય એમ નથી, અનુભવાશે. ક્ષણે ક્ષણે સમય જઈ રહ્યો છે, ફરી પાછો આવતો નથી. આ જીવ કયા કાળને ભજે, એટલે કે કયા સમયની રાહ જોઈ રહ્યો છે કે ભાઈ ફલાણો સમય આવશે ને ત્યારે હું કરીશ. કયા સમયની રાહ જુએ, કયા એમ જાણી એ કયા કાળને ભજે છે. એમ જાણી પોતાની જિંદગીમાં તે ભાવમાં આત્મ સત સ્વરૂપ શુદ્ધ આત્માનું છે તેની ઓળખાણ, પ્રતીતિ, શ્રદ્ધા, આજ્ઞા ભાવપૂર્વક લક્ષ્ય રાખે તો સંગનું ફળ અવશ્ય થયા વિના રહેશે નહીં.
કે બીજો હવે કાળને શોધવાનો મૂકી દઈ? આ જ કાળ તો આવશે કે નહીં ભગવાન જાણે. વચમાં છે આડી રાત, કાલ કોણે દીઠી? શુભસ્ય શીઘ્રમ જાણી કે કાળને હવે ભજવો નહીં અને શોધવો નહીં. કાળ પાકશે ત્યારે પાકી ગયો, હમણાં જ કરવા માંડ. કેમ કે પોતાની જિંદગી. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પત્રાવલી પહેલી પાનું 115 એમાં પ્રભુશ્રીજી પત્રાંક 177 કહે છે, મનને લઈને આ બધું છે. મનને લઈને આ બધું છે, માટે ચિત્ત વૃત્તિ કોઈ સત્પુરુષે કહેલા વચન ઉપર પ્રેરી કાળ વ્યતીત કરવા જેવું છે જી. આ મન, ભાવ મન તો આત્મા પોતે જ છે, દ્રવ્ય મન તો વિચાર કરવાનું એક સાધન છે, ઇન્દ્રિય છે. મનને લઈને મન, તેને લઈને આ અને તેનો નિર્ણય. આ એવા 4 ભાગ કૃપાલયને કર્યા કે મનને લઈને જ આખો સંસાર ઉપજે. મોહ વિકલ્પથી એ મનમાં ઉઠે. સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. મનુષ્યને નરકમાં લઈ જનાર પણ મન અને મોક્ષે લઈ જનાર પણ મન. એટલે મનને લઈને આખું બધું છે. મનને સમજાવીને અંતર્મુખ કરી દે તો સંસાર નાશ પામી જાય. મનને લઈને આ બધું છે, માટે ચિત્તવૃત્તિ, મનની વૃત્તિઓ કોઈ સત્પુરુષે કહેલા વચન ઉપર પ્રેરી અને કાળ વ્યતીત કરવા જેવું છે. સમય તો પાસ કરવો છે. પ્રભુશ્રી કે પ્રભુ કરવું છે શું? શુભમાં કાળ કાઢવો છે, શુદ્ધના લક્ષ્ય. બીજું શું કરવાનું છે? ત્યાં કે પ્રભુ ખાડા ખોદવાના નથી કે કોઈ વજન ઉપાડવાનું નથી. માત્ર પોતાની મનની વૃત્તિઓ જે વિષય કસાયમાં ભટકે એને રોકી અને શુદ્ધના લક્ષ્ય શુભમાં રહેવાનું છે, એમાં કાળ વ્યતીત કરવાનું છે. માટે ચિત્તવૃત્તિ કોઈ સત્પુરુષે કહેલા, જ્ઞાની પુરુષે જે વચનો કહ્યા હોય તેના ઉપર પ્રેરી, વચનોમાં વૃત્તિને રોકી કાળ વ્યતીત કરવા જેવું છે. હવે અહીંયા ઉત્તરાધ્યયન સૂત્રના એ અને સમયસાર વગેરેની બી ગાથા અહીંયા પ્રભુશ્રી ટાંકે છે કે આમાં પણ આ વચનો જાણવા જેવા છે, વિચારવા જેવા છે. પહેલી ગાથા, ચત્તારી પરમંગાણી દુલ્હાણીય જંતુણો માણુ સત્તમ શ્રી સદ્ધા સંયમમીય વીર્ય. ઉત્તરાધ્યયનનું છે. ભગવાનનો અંતિમ ઉપદેશ. ભાવાર્થ, મોક્ષ પામવાના ઉત્કૃષ્ટ 4 અંગ છે. પહેલું મનુષ્યપણું. માનવ ભાવ હોય તો જ મુક્તિ મળે, નહીં તો નહીં મળે. કોઈ ભમવા નહીં. દેવ બી નહીં જઈ શકે. દેવલોકમાં તો એ લોકો સંયમ પણ પાળી નથી શકતા, કોઈ જાતનું વ્રત લઈ ન શકે. એટલે આ મનુષ્યપણું મોક્ષ પામવા માટે પહેલું કારણ. બીજું શ્રુત, સત્પુરુષના મુખની વાણીનું શ્રવણ, એ હોય તો જ મોક્ષનો માર્ગ ખ્યાલમાં આવે. ત્રીજું સદ્ધર્મ ઉપર શ્રદ્ધા, સાંભળે પણ શ્રદ્ધા ન કરે કામ ના આવે. ચોથું સંયમની વિશે બળવીર્ય ફોરવું. ભગવાને જે કહ્યું તે શ્રદ્ધીને તે પ્રમાણે વર્તવું, સંયમ પાળવો. એ 4 મોટા કારણો આ સંસારમાં મળવા દુર્લભ છે. બીજું બધું મળે, ધન કન કંચન રાજ સુખ સબય સુલભ કર જાન, પણ દુર્લભ है संसार में एक यथार्थ ज्ञान. यथार्थ ज्ञान એટલે જેમ છે તેમ વસ્તુ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થવું એ જ દુર્લભ છે. બાકી તો બધું સુલભ. ધને આપણને મળ્યું, અનાજ કપડાં બધું જ જે કંઈ મળ્યું, પણ આ વસ્તુ હાથમાં ના આવી. માનવ દેહ મળ્યો, ભગવાનના વચનનું શ્રવણ પણ એકવાર મળ્યું, પણ જોઈએ એવી શ્રદ્ધા નહીં થઈ. તીર્થંકરોની સભામાં ગયો તો પણ એને શ્રદ્ધા જ નહીં આવી. સારું કહે છે, જેમ અહીંયા કેટલે આવે બહુ સારું છે એમ કહીને પોતાના ઘર ભેગા જેમ કરતા એમ કર્યા કરે. એમ એટલાથી કંઈ દાડો વળે નહીં, કામ થાય નહીં. એટલે સદ્ધર્મ પર દ્રઢ શ્રદ્ધા આવે તો એના જીવનમાં ઉતર્યા વગર રહે નહીં, સાચી શ્રદ્ધા હોય તો. અને સંયમની વિશે બળનું ફોરવવું. ભગવાને જેમ કહ્યું તેમ સંયમમાં પણ તે રહેવું, આવવું. આ 4 કારણો જ મળવા સંસારમાં દુર્લભ છે. આપણને મનુષ્યપણું મળ્યું છે, એ પણ શુભ માનવદેહ મળ્યો છે,
સત્પુરુષ મળ્યા છે, એના ઉત્તમ વચનો આપણના કાનમાં આવે એવું થયું છે. હવે એના પર કંઈક શ્રદ્ધા થાય. કિંચિત અંશે છે માટે આવ્યા, નહીં તો આવે પણ કોણ? એટલે કંઈક અંશે છે, પણ એ શ્રદ્ધાને દ્રઢ કરવાની. શ્રદ્ધા તો પાયો છે. એ મકાનનો પાયો કાચો હોય તો એ મકાન ટકી ન શકે. એટલે શીશું રેડિયો એવો પાયો કે મજબૂત કરો. શ્રદ્ધા એવી દ્રઢ કરો કોઈ ભમવા નહીં જાય. ચારિત્ર મોહનીય જપ તપ આરાધવા એ તમારો અધિકાર છે પ્રભુશ્રી કે, પણ એ પુણ્યની પ્રકૃતિ છે. પણ આ મિથ્યાત્વને હણો, નહીં તો તમારો કદી ઉદ્ધાર નહીં થાય. ચારિત્ર મોહને પણ સાથે હણશો તો વ્રત તપ જપાથી વહેલો પાર આવશે, પણ જો શ્રદ્ધાથી ગયા તો ભ્રષ્ટ. ભટ્ટા દંસન ભટ્ટા, કુંદકુંદાચાર્ય સમયસારમાં કહે ભટ્ટા દંસન ભટ્ટા. ભ્રષ્ટ કોણ? જે દર્શનથી ભ્રષ્ટ તે જ ખરો ભ્રષ્ટ છે. ભટ્ટા એટલે ભ્રષ્ટ. દંસન ભટ્ટા, દંસન એટલે શ્રદ્ધા. શ્રદ્ધાથી જે ભ્રષ્ટ તે જ ખરેખરો ભ્રષ્ટ છે. દંસન ભટ્ટા સિજ્જંતી ચરિત્ર ભટ્ટા. ચારિત્રથી ભ્રષ્ટ થયેલો તો સિજ્જે બુਝે, પણ દર્શન ભટ્ટા ન સિજંતી. જે દર્શનથી ભ્રષ્ટ થયો તે ન બુਝે, તે ગયો, તે અનંત સંસાર રજડે. એટલે પ્રભુશ્રી કે સદધર્મ ઉપર શ્રદ્ધા કરો, શ્રદ્ધા પરમ દુલ્હા. એટલે આ ત્રીજું વાક્ય આપણે દ્રઢ કરવાની આપણી માટેની જરૂર છે, તે શ્રદ્ધા દ્રઢ. અને પછી સંયમ, વ્રત તપ જપ નિયમ. 7 વ્યસનનો તો આપણે નિયમ લીધો, પણ એથી પણ એને પણ દ્રઢપણે નવવાડ સહિત દ્રઢપણે પડાય એવું કરવું જોઈએ. અને બીજા પણ સંયમ જેટલા આવશે એટલું બળવીર્ય વધારે ફૂરશે, એટલે આત્મશક્તિઓ ખીલીને વહેલો પાર આવશે. એટલે આ 4 કારણો આ સંસારમાં મળવા દુર્લભ છે. બીજી ગાથા પ્રભુશ્રી અહીંયા ટાંકે છે સમયસારની 73મી ગાથા. અહમિક્કો ખલ શુદ્ધો નિમ્મો નાણ દંસણ સમગો તમહિ ઠિયો તચિત્તો સવ્વી એ ખયમ નેમી. અહમિક્કો ખલુ શુદ્ધો. અહમ ઇક્કો, હું એક જ છું. કેવો છું? ખલુ શુદ્ધો, એકમાત્ર શુદ્ધ. પર પૂદગલથી ન્યારો નિશ્ચય કરીને પરમ શુદ્ધ છું, ભગવાન જેવો, સિદ્ધ જેવો. સર્વજીવ છે સિદ્ધ સમ. અહમિક્કો ખલુ શુદ્ધો નિમ્મવો નાણ દંસન સમગો. નિમ્મવો એટલે અજ્ઞાન મેલથી ન્યારો છું. આપણા આત્મામાં કર્મોનું મેલ છે, દર્શનમાં વગેરે, એ અજ્ઞાન મેલથી મારું સ્વરૂપ તો રહી છે. મમતા રહિત છે. અને નાણ દંસન સમગો, જ્ઞાન અને દર્શનથી સમગ્ર એટલે યુક્ત, સંપૂર્ણ છું. જ્ઞાન દર્શનથી સમગ્ર એટલે પૂર્ણ છું. તમય ઠિયો તચિત્તો એટલે હું મારા જ્ઞાન સ્વભાવ સહિત છું. જ્ઞાન ગુણ મારી સત્તા છે. તમય ઠિયો તચિત્તો એટલે તચિત્તો ચેતના ગુણે મારી સત્તા છે. સવ્વે એ ખયમ નેમી. હું મારા આત્મ સ્વરૂપને ધ્યાતો સર્વ કર્મનો ક્ષય કરું છું. હું એક છું, પર પૂદગલથી ન્યારો છું, નિશ્ચય નય કરીને શુદ્ધ છું, અજ્ઞાન મેલથી ન્યારો છું, મમતાથી રહિત છું, જ્ઞાન દર્શનથી પૂર્ણ છું. હું મારા જ્ઞાન સ્વભાવ સહિત છું. ચેતના ગુણ મારી સત્તા છે. હું મારા આત્મ સ્વરૂપને ધ્યાતો સર્વ કર્મનો ક્ષય કરું છું. અહમિક્કો ખલુ શુદ્ધો નિમ્મો નાણ દંસન સમગ્ગો તમય ઠિયો તચિત્તો સવમ એ ખયમ નેમી. હું એક જ છું. આ બધું આત્માના અસંખ્યાત પ્રદેશ મારું કંઈ છે નહીં. પર પૂદગલથી સાવ ન્યારો, દેહાદી સર્વ પદાર્થોથી જુદો, નિશ્ચયથી કરીને શુદ્ધ સંપૂર્ણ. અજ્ઞાન મેલ મને છે જ નહીં. મારા પણ મારા આત્મામાં નથી. જ્ઞાન દર્શનથી જ હું પૂર્ણ છું. મારો જ્ઞાન સ્વભાવ ત્રિકાળમાં ગયો નથી ને જાય નહીં.
ચેતના ગુણે તો મારી સત્તા છે, હું કોઈ દિવસ જડ રૂપે થાઉં નહીં, અને હું મારા આત્મ સ્વરૂપને ધ્યાતો, એનું ધ્યાન કરતો સહજાત્મ સ્વરૂપનું મારા સર્વ કર્મનો ક્ષય કરું છું. એટલે મારા સર્વ કર્મને હું આવી રીતે એનો અંત આણું છું. આ પ્રમાણે આ બધી આત્મ ભાવનાઓ છે. વિશેષ આમાં હજુ આગળ એવી 4 ગાથાઓ ફરી છે. હવે પરોપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી પત્રાવલી 1 પાન 115 ઉપદેશામૃતમાં કહે છે કે આ વાક્યો, આ કવિતાઓને વાંચીને મોઢે કરીને ફેરવ્યા કરવી એમ કે છે. તેમાંની ગાથા 2 આપણે ચત્તારી પરમંગાણી અને અહમિકો ખલુ શુદ્ધો એ કાલે કરેલી. હવે ત્રીજી ગાથા. ઝાઈ ઝાઈ પરમપ્પા અપ સમાણો ગણી જય પરોવી, ઉજ્જઈ રાગય દોષો છિજ્જઈ તેણ સંસારો. ભાવાર્થ: પરમાત્મા સ્વરૂપનું ધ્યાન ધરો, અન્યને પણ પોતાના આત્મા સમાન ગણો, રાગ અને દ્વેષ તજો, તો તેથી સંસારનું બંધન છેદાય છે. પરમાત્મ સ્વરૂપનું ધ્યાન ધરો. ધ્યાન, ચિત્તની એકાગ્રતા કરી ચિંતવન કરવો. કોનું? આ વિચારરૂપ ધ્યાન, પછી આત્મ ધ્યાન. પરમાત્મ સ્વરૂપનું ધ્યાન ધરો, એટલે કે શુદ્ધ સ્વરૂપનું, સહજાત્મ સ્વરૂપનું, તેનું તમે ધ્યાન કરો, ચિંતવન કરો. અન્યને પણ પોતાના આત્મા સમાન ગણો. જેમ ભગવાન પરમાત્મ સ્વરૂપ અને આપણો આત્મા પણ પરમાત્મ સ્વરૂપ, તેમ બધા જ આત્મા પરમાત્મ સ્વરૂપ, એમને પણ તમારા જેવા જ જાણો. અન્યને પણ પોતાના આત્મા સમાન ગણો, અને રાગ દ્વેષને ત્યજો. કોઈના પ્રત્યે રાગ પણ નહીં કરવો અને દ્વેષ પણ નહીં કરવો, કેમ કે બે સંસાર વધારનાર છે. એટલે રાગ દ્વેષનો નાશ કરો. કૃપાલજી કે રાગ કરવો નહીં, અને કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો. દ્વેષ કરવો નહીં, ને કરવો તો કુશીલ પ્રત્યે કરવો. કે ભાઈ મારાથી રાગ તો નહીં છોડાય, તો કે ભગવાન પ્રત્યે કર, સત્પુરુષ પ્રત્યે. એક પક્ષી રાગ છે એટલે તારો રાગ પણ નાશ પામશે. જાઈ જાઈ પરમપ્પા, જાઈ જાઈ ધ્યાન કરો. કોનું? પરમપ્પા, પરમાત્માનું. અપ્પ સમાણો ગજ્જી જઈ પરોવી, અને બીજામાં પણ અપ્પ સમાણો આત્મા સમાન ગણો. ઉજ્જઈ રાગે દોષો, અને રાગ અને દ્વેષને ઉજ્જઈ તજો, છિજ્જઈ તેણ સંસારો. કેમ? તો કે તેથી આ સંસારનું બંધન થાય છે. તમે રાગદ્વેષ કરો છો, તેથી છિજ્જઈ તેણ, તેથી થાય છે શું? સંસારો, સંસાર થાય છે. તેથી તમારો સંસાર વધે છે, માટે રાગ દ્વેષનો નાશ કરો. હવે ગાથા ચોથી દ્રવ્ય સંગ્રહની ગાથા છે. એમાં કહ્યું: મા મુજ્જ મા રજ્જ મા દુસ્સૈટ નિથ્યથેસુ સ્થિરમિચ્છ જઈ ચિત્તમ વિચિત્ત ઝાણપ સિદ્ધિએ. દ્રવ્ય સંગ્રહ 48મી ગાથા. જે કૃપાલદેવે આ દ્રવ્ય સંગ્રહ ઈડરમાં સંભળાવેલો સાથે મુનિઓ, તેમાંની મા મુજ્જ મા રજ્જ. ભાવાર્થમાં કીધું: હે ભવ્યજનો, જો તમે નાના પ્રકારના ધ્યાન, ધર્મ ધ્યાન કે શુક્લ ધ્યાન કે નિર્વિકલ્પ ધ્યાનને અર્થે ચિત્તને સ્થિર કરવા ઈચ્છા રાખતા હો, તો ઇષ્ટ અનિષ્ટ રૂપ ઇન્દ્રિયોના વિષયોમાં રાગ ન કરો, દ્વેષ ન કરો ને મોહ ન કરો. હે ભવ્યો, તમે જો ખરેખર આત્મ ધર્મ ને મેળવવા ઈચ્છતા હો, કે શુક્લ ધ્યાનની પરિણતિ લાવીને કેવળ જ્ઞાન પ્રગટાવવા ઈચ્છતા હો, અથવા નિર્વિકલ્પ ધ્યાનને ઈચ્છતા હો, તો પહેલા તો તમારા ચિત્તને સ્થિર કરો, અને ઇષ્ટ અનિષ્ટ રૂપ ઇન્દ્રિયોના વિષયોમાં રાગી ન કરો ને દ્વેષી ન કરો. કેમ કે આપણી વૃત્તિ ઇષ્ટ હોય, ગમે એના પ્રત્યે રાગ થાય, અને ન ગમે અનિષ્ટ હોય એના પ્રત્યે દ્વેષ થાય. તો જો તમે ચિત્તને સ્થિર કરવા ઈચ્છતા હો, જો તમે નિર્વિકલ્પ કેવળ જ્ઞાનમય દશા પ્રગટાવવા ઈચ્છતા હો, જો તમે ધર્મ ધ્યાન કે શુક્લ ધ્યાનને ધારણ કરવા ઈચ્છતા હો, તો તમે
ઇષ્ટ અનિષ્ટ રૂપ ઇન્દ્રિયોના વિષયોમાં રાગ ન કરો, દ્વેષ ન કરો અને મોહ ન કરો. રાગ દ્વેષ એ ચારિત્ર મોહ છે, મોહ એ અજ્ઞાન છે. અજ્ઞાનને મોહ કયો. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. અજ્ઞાન એટલે દર્શન મોહ. માટે દર્શન મોહને હણો, મિથ્યા માનતાઓને ટાળો અને પર પદાર્થનો રાગ દ્વેષ નહીં કરો. તો તમારું ચિત્ત સ્થિર થશે અને ધર્મ ધ્યાનનું કારણ થશે. એ આગળ બધી શુક્લ ધ્યાનને પ્રગટાવશે અને પછી નિર્વિકલ્પતા લાવશે, કેવળ જ્ઞાન આપશે. કેવળ જ્ઞાનથી મુક્તિ થશે. માટે મા મુજ્જહ મા રજ્જહ મા દુસ્સ ઇટ્ટ નિટ્ઠ અથેસુ સ્થિરમિચ્છૈ જય ચિત્તમ વિચિત્ત ધ્યાન પસિદ્ધિએ. મા મુજ્જહ, મોહ માં કરો, મોહ નહીં કરો. મા રજ્જ, રાજી પણ ન થાઓ. મા દુસ્સ, દ્વેષ પણ ન કરો. ઇઠ્ઠ નિઠ્ઠ અઠેસુ, ઇષ્ટ અનિષ્ટ ભાવોમાં. સ્થિરમ ઈચ્છઈ જય, જો તમે સ્થિરતા ઈચ્છતા હો ચિત્તમ ચિત્તની, તો વિચિત્ત જાણ પ્રસિદ્ધિએ. નાના પ્રકારના જાણ એટલે ધ્યાનની સિદ્ધિને અર્થે તમે કોઈ પ્રત્યે રાગ દ્વેષ કે અજ્ઞાન ન કરો તો જ સ્થિરતા આવશે. તો કોઈ કાળે સિદ્ધિ નહીં થાય. આ બધા સાધનો, ભક્તિ, સ્વાધ્યાય, સ્મરણ, આ બધા રાગ દ્વેષને કાઢવા માટે કરવાના છે અને અજ્ઞાનને. અજ્ઞાન હટાવવા માટે સ્વાધ્યાય અને એનું ફળ રાગદ્વેષ આવવું જોઈએ. જ્ઞાન જ ફળ વીરતી આવવું જોઈએ. રાગદ્વેષ ઘટવા જોઈએ. એ ઘટે નહીં ને વધે તો ઉડતી ગાડી ઊંધી ચાલે, તો એ લાભ ના આપે. એટલે સમ્યક જ્ઞાનનું ફળ વીરતી આવવું જોઈએ, ત્યાગ, સંયમ, તો એ જ્ઞાન સાચું. હવે 5મી ગાથામાં કહે છે મા ચિઠ્ઠ મા જંપઃ મા ચિંત કિમ વિજેણ હોય ધીરો અપાપમિરો ઈણમેવ પરમ હવે જાણમ. ભાવાર્થ, હે જ્ઞાનીજનો, તમે કંઈ પણ ચેષ્ટા ન કરો અથવા કાયાની પ્રવૃત્તિ ન કરો, કંઈ પણ બોલો નહીં, કંઈ પણ વિચારો નહીં. એટલે તમારો આત્મામાં સ્થિર થા. કેમ કે આત્મામાં તલ્લીન થવું એ જ પરમ ધ્યાન છે. મન વચન કાયની ચેષ્ટા જે આશ્રમના દ્વાર છે. કર્મો સાથી આવે યોગથી, મન વચન કાયના. એટલે તમે કાય યોગને સ્થિર કરો. એટલા માટે આ ભગવાને પદ્માસન બતાવ્યું આપણને. પછી વચન યોગ, તેથી મૌન થઈ જાઓ, બોલો નહીં, બોલવાની પ્રવૃત્તિ ઘટાડો તો કર્મોનો આશ્રમ ઘટશે. એટલે ભગવાન મૌન બેઠા છે. પછી મનથી પણ કર્મ બાંધે, એટલે મનથી પણ કોઈ ચિંતવન ન કરો. આપણા માટે હમણાં એવો અભ્યાસ કરવાનું બ્રહ્મચારી બુદ્ધામત કહ્યું છે કે થોડીક વાર ભલે 2-5 મિનિટ થઈ શકે એટલું કોઈ પણ વિચાર ના આવવા દેવા. જેવા બીજા વિચાર પેસવા લાગે કે પછી તેને સદવિચારમાં પાછું રોકી લેવું. મન વિચાર વગર રહેતું નથી. એટલે આપણા માટે હમણાં નિર્વિકલ્પ ધ્યાન થવા પહેલાં ઔષધ વિચાર ધ્યાન આપણા માટે. સત્પુરુષના વચનોને વારંવાર વિચારવા, એમાં મન રોકવું તો એ સમ્યક જ્ઞાન થયે સંસારના બંધનકારક ભૌતિક પદાર્થો પ્રત્યેની રુચિ ઘટશે, ઇન્દ્રિયોનો મોહ ઘટશે અને આત્મા કે સદવૃત્તિઓ વિશેષ બળવાન થશે અને કાળે કરીને એ સ્વરૂપમાં લીનતા કરી દેશે. બધું ભૂલી જશે. પછી ત્યાં આકર્ષણ ન થાય. એનું મહાત્મ્ય ઘટે તો આકર્ષણ ન થાય. માટે મા ચિઠ્ઠ મા જંપ મા ચિંત કિમ વિજેણ હોય થીરો અપાપમિરો ઈણમેવ પરમ હવે જાણમ. મા ચિઠ્ઠ એટલે કંઈ પણ કાયાની પ્રવૃત્તિ કરો નહીં. મા જંપ, મા ચિઠ્ઠ, મા એટલે બોલો નહીં. મા જંપ એટલે કાયાની પ્રવૃત્તિ કરો નહીં. મા ચિંત, કંઈ ચિંતવો નહીં. જેણ હોય થીરો, જેથી તમે સ્થિરતાને પામો. અપ્પા પમી રહો, અપ્પા એટલે આત્મા, તમે આત્મામાં જ રહો. ઈણમેવ પરમ હવે જાણમ, એમ આત્મામાં તલ્લીન થવું એ જ પરમ ધ્યાન છે, ઉત્કૃષ્ટ ધ્યાન. કેમ કે બધા પ્રકારના ધ્યાન કરીને શું કરવાનું છે? આત્મધ્યાન, આત્મામાં લીન થઈ જવાનું છે, નિર્વિકલ્પ ધ્યાનમાં. એટલે આત્મામાં તલ્લીન થવું એ જ પરમ ધ્યાન છે, ઉત્કૃષ્ટ ધ્યાન છે. અપ્પા એટલે આત્મા, અપમી રહો, આત્મામાં જ રહો.
એને મેવ પરમ હવે જાણમ. એટલે આ પ્રકારે કરવું એ જ પરમ ધ્યાન છે. છઠ્ઠી ગાથા. ખામેમી સવ્વ જીવે સવ્વે જીવા ખમમ તુમે મિત્તિ મે સવ ભૂયેસુ વેરમ મધ્યમ ન કેણઈ. ખામેમી સવ્વ જીવે સવ્વે જીવા ખમમ તુમે મિત્તિ મે સવ ભૂયેસુ વેરમ મધ્યમ ન કેણઈ. ખામેમી સવ્વ જીવે, સવ જીવોને હું ખમાવું છું. સવે જીવા ખમમ તુમે, બધા જીવો પણ મને ક્ષમા આપો મારા અપરાધની. મિત્તિ મેં સૌ ભૂયેસુ, મિત્તિ એટલે મૈત્રી, મારે તો સૌ ભૂ એટલે ભૂત એટલે પ્રાણી, સર્વ ભૂયેસુ એટલે પ્રાણીઓ, સર્વ પ્રાણીઓ સાથે મારે મિત્તિ છે, મૈત્રી છે. બેરમ મધ્યમમાં ન કેણી, કોઈ સાથે મને વેરભાવ નથી. ભાવાર્થ, સર્વ જીવ પ્રત્યે હું ખમાવું છું. સર્વ જીવ મારા અપરાધની ક્ષમા આપો. સર્વ જીવો પ્રત્યે મારે મૈત્રી ભાવ છે, કોઈ પ્રત્યે પણ મારે વેરભાવ નથી. કોઈ પ્રત્યે પણ મારે વેરભાવ નથી. એટલે મૈત્રી ભાવ. બ્રહ્મચાર્ય લખ્યું પ્રજ્ઞાવનમાં, મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે, અને વૈરભાવ ધારનાર મૈત્રીનો અજાણ છે. વૈરભાવ રાખે અને મિત્રતામાં કેટલું સુખ છે એની શાંતિ વેદાય એ એને ખબર જ નથી. કેમ કે કોઈના પ્રત્યે આપણને વૈરભાવ હોય એટલે એ જ મનમાં ઘોળાયા કરે, એના પ્રત્યે કંઈ પણ બુરું કરવાની ભાવનાઓ, એટલે એમાં કેટલું દુઃખ જ, એ દુઃખી થાય છે તે વખતે પણ, અને એના ફળ તો હજુ ઘણા દુઃખ આગળ આવશે. એમ એ વેરભાવ રાખનારને મૈત્રી ભાવનું વર્તમાનમાં જ કેટલું સુખ છે એ પણ એને ખબર નથી. એટલે મૈત્રી ભાવ ભાવનાર તે તો માનવી મહાન છે, પણ વેરભાવ ધારનાર એ તો મૈત્રીનો અજાણ છે. અને મિત્રતામાં કેટલું સુખ રહેલું એ પણ એને ખબર નથી. જેમાં આપણે કોઈના ગુણ જોઈએ તો આપણને આનંદ થાય. એટલે યુધિષ્ઠિર જેવી દ્રષ્ટિ હોય, ધર્મરાજા જેવી, તો કે જ્યાં જોઈએ ત્યાં ગુણ જ જોઈએ, ગુણ જોઈએ કે એને આનંદ થાય કે આ કેટલો, બીજો દોષ જોઈએ જ નહીં. દોષ તો આપણા બધામાં છે, અને ગુણ પણ હોય, બધા જ હોય. એ ગુણ જોનારને કોઈમાં સરળતા ગુણ જોઈએ તો કે આ કેવો ભદ્રિક જીવ છે, કોઈ દિવસ એના મનમાં પેટમાં પાપ જ નહીં, બહુ જ સારો છે. કોઈ ક્ષમાવાન હોય તો જો આ કોઈ દિવસ ક્રોધ તો એને જાણે આવતો જ નથી, સદા ક્ષમા હસતો જ રહે, ને ગમે તે કહો તો એ તો કાઢી નાખે વાતને આમાં ચસીને. કેવો સારો માણસ, તો આપણને આનંદ થાય. અને દોષ દૃષ્ટિ હોય દુર્યોધનની જેમ, તો આ તો કે ક્રોધી, હાલો ભયંકર માણસ, નાગ જેવો છે. શું એનું મોઢું જોઈએ, શું મળ્યું એને? એના દોષ જોયા એટલે મનમાં દુઃખ થયું, પીડા થઈ, અને એના ફળ તો હજુ આગળ. કેમ કે જ્ઞાનીઓ બીજાના દોષ જોવાનું નથી કહ્યું, પછી એની નિંદા કરે કે આ તો સદૈવ એવો જ છે, એ ક્યારે એનામાં ભલાઈ ભાવના, એના તો બધા ઉકળી જ પડ્યા, તો આ નાલાયક માણસ છે. હવે આપણે કેવા ભાવ કર્યા એના પ્રત્યે, એટલે આપણે તો કર્મ ચોંટી ગયા. પર નિંદાએ સબળ પાપ માનું. આપણે શું મળ્યું? મનથી તત્ક્ષણ દુઃખી થયો, કર્મના બંધ કર્યા, હાથમાં કંઈ ના આવ્યું. અને ગુણગ્રાહીથી તત્ક્ષણ આનંદ પામ્યો, અને એનું ફળ પણ આગળ સુખી થશે. કેમ કે એને ગુણ જોયા એટલે એનામાં ગુણ આવશે. એમ હંમેશા કોઈમાં સંતોષ ભાવ જોઈએ, કોઈમાં કંઈ જોઈએ, એમ ગુણગ્રાહી દ્રષ્ટિ હોય તો એ કોઈના પ્રત્યે વેરભાવ ના આવે, નહીં તો અનાવશ્યક વેર બાંધે. પછી અહીંયા કહે છે, આ પત્રમાંની 6 ગાથાઓ મોઢે કરી અને તેમાં અર્થ છે તેનો વિચાર કરવો એટલો લક્ષ્ય રાખશો. પ્રભુશ્રી છેલ્લું લખે છે આ પત્રમાં, આ પત્રમાંની 6 ગાથાઓ મોઢે કરવી અને તેમાં આ અર્થ છે તેનો વિચાર કરવો એટલો લક્ષ્ય